केचिकण्ठावनीलम् उरवरविलसद्विप्रपादाब्जचिह्नम् शोभाढ्यम् पीतवस्त्रम् सरसिजनयनम् सर्वदा सुप्रसन्नम् पाणौ नाराचचावम् कपिनिकरयुतम् बन्धुना सेव्यमानम् नौमीड्यम् जानकीशम् रघुवरमनिशम् पुष्पकारूढरामम् कोशलेन्द्रपदकञ्जमञ्जुलो कोमलावजमहेशवन्दितौ जानकीकरसरोजलालितौ चिन्तकस्य मनभृङ्गसङ्गिनौ कुन्द इन्दुवरगौरसुन्दरम् अम्बिकापतिमभीष्टसिद्धिदम् कारुणीककलकञ्जलोचनम् नौमि शङ्करमनङ्गमोचनम्। વાસ્તવમાં ગાંઠ વધુ વધુ દ્રઢ થતી જાય છે. હવે ગાંઠ કેમ છૂટતી નથી? જીવના હૃદયમાં મોહરૂપી અંધકાર છે. અંધકારમાં ગાંઠ કેમ છોડવી? ગાંઠ છોડવા માટે પ્રકાશ જોઈએ. જીવના હૃદયમાં અજ્ઞાનરૂપી મોહરૂપી અંધકાર હોવાના કારણે ગાંઠ છૂટતી નથી, દેખાતી નથી. દેખાય તો છૂટે. કદાચ ઈશ્વર એવા સંજોગ ઉભા કરે તો ગાંઠ છૂટે. પછી આ જ્ઞાન દીપકનું વર્ણન કરે સુંદર રીતે. આગળ કહ્યું તેમ શ્રદ્ધાવાન લભતે જ્ઞાનમ, જેનામાં સાત્વિક શ્રદ્ધા છે એને જ્ઞાન પ્રાપ્ત થાય છે. તો સાત્વિક શ્રદ્ધાને તુલસીદાસજી મહારાજ ધેનુ સાથે સરખાવે છે. સાત્વિક શ્રદ્ધા ધેનુ સુહાય સરસ વિજાયેલી ગાય એ સાત્વિક શ્રદ્ધા છે. જો હરિ કૃપા હૃદય બસાઈ, જો ભગવાનની કૃપાથી આપણા હૃદયમાં પ્રવેશ કરે સાત્વિક શ્રદ્ધારૂપી ગાય. પછી એને ઘણું બધું સરસ ઘાસ આપવું પડે, લીલું ઘાસ આપવું પડે. જપ તપ વ્રત નિયમ યમ, જે શાસ્ત્રમાં અને વેદમાં અને શાસ્ત્રમાં જેને શ્રેષ્ઠ ધર્મ કયા છે એવા જપ તપ વ્રત યમ નિયમ રૂપી લીલું ઘાસ આચરે શ્રદ્ધારૂપી ગાય. તો એ શ્રદ્ધામાંથી છેવડે ભાવરૂપી વાછરડો છે. ભાવ વાછરડો એટલે કે તત્પરતા. શ્રદ્ધાવાન લભતે જ્ઞાનમ તત્પર. તત્પરતા એટલે જ્ઞાન માટેની તત્પરતા જન્મે, જ્ઞાન પ્રાપ્ત કરવા નિષ્ઠા જન્મે. એ વાછરડું પ્રાપ્ત થયું એટલે આ ગાય શ્રદ્ધારૂપી ગાયના સ્તનમાં દૂધ આવી ગયું. ભાવ બચ્ચે શિશુ પાય પેનાય નો એ નિવૃત્તિ પાત્ર વિશ્વાસ. પછી આ નિવૃત્તિને પેલું નોંધણું બનાવે. પાત્રને એટલે ગાયને બાંધવા માટેના પાછા પગ બાંધવાનું દોરડું, અને આ વિશ્વાસને આ દૂધ લેવાનું પાત્ર બનાવ્યું. નિર્મળ મન છે એ પેલા આહિર જેવું છે જે આ દૂધ દોહે છે. એમાં પરમ આ શ્રદ્ધારૂપી ગાયમાંથી કેવું દૂધ પ્રાપ્ત થાય? પરમ ધર્મમય દૂધ. આ પરમ ધર્મમય જે દૂધ છે એ પ્રાપ્ત કરે છે. પછી એને શું કહેવાનું? એટલે પરમ ધર્મ પ્રાપ્ત થયો. ટૂંકમાં શ્રેષ્ઠ મૂલ્યો પ્રાપ્ત થયા. અહિંસા સત્ય અસ્થેય રૂપી મૂલ્યોનું તો માત્ર મૂલ્યો જ નહીં, પરંતુ આ મૂલ્યો પણ જરા ઉન્નતિને પામે, વૃદ્ધિને પામે, તીવ્રતાને પામે એ પ્રકારનો પરમ ધર્મ છે એને પ્રાપ્ત થયો. અઘટઈ અનલ અકામ બનાઈ. પછી આ નિષ્કામ ભાવની આગ પર એ જે દૂધ છે એ દૂધને ઉકાળવું જોઈએ. તો સમરુત ક્ષમા તવ ક્ષમા જોડાવે. ત્યારે ક્ષમા સંતોષ રૂપી મરુત પંખાથી કે પવનથી આ ક્ષમા દૂધને ઠંડુ કરે છે. ધૃતિ સમજાવ અને દેહી જમાવે, અને
ધૃતિ નામનું જે મેળવણ છે એ દૂધમાં ઠંડુ પડ્યા પછી ધૃતિ ધૈર્ય નામનું મેળવણ એમાં ઉમેરવામાં આવે છે. મુદિતા પછી એમાંથી દહીં પ્રાપ્ત છે. તો મુદિતા મથે વિચાર ભવાન મથાની. તો મુદિતા જે છે એ બે વિચાર રૂપી મંથને લઈને આ દહીં છે એને મથે છે. દમ આધાર રજ્જુ સત્ય સુબાની રજુ સત્ય સુબાની. એમાં જેનો આધાર દમ છે અને સત્ય અને શ્રેષ્ઠ વાણી જે છે એ દોરી છે એ લઈને પછી આ દહીંનું મંથન કરવામાં આવે છે. તો માંથી કાઢી લઈ નવનીતા. આમ કરવાને કારણે પછી એમાંથી નવનીત પ્રાપ્ત થયો. વિમલ વિરાગ સુભગ સુપુનીતા. એ કેવું છે નવનીત? વિમલ વિરાગ સુભગ સુપુનીતા. એમાં પવિત્ર વૈરાગ રૂપી માખણ પ્રાપ્ત થયું. જોગ આગની કરી પ્રકટ તબ કર્મ શુભાશુભ લાઈ. અને પછી આ શુભાશુભ કર્મ ને જલાવી લગાવીને એને બળતણ બનાવીને યોગ રૂપી આગની અંદર આ માખણને ઉકાળવામાં આવે છે, ગરમ કરવામાં આવે છે. બુદ્ધિ સિરાવે જ્ઞાન ઘૃત. આ બુદ્ધિ જે છે ને આવી રીતે એને યોગાગ્નિથી એને ઉકાળે છે. મમતા મલ જરી જાય. આ વૈરાગ્યમાં જે મમતા રૂપી જરા તરા મળ રહી વૈરાગ્ય ઘી છે એને વિવેક બુદ્ધિથી ઉકાળે છે યોગ દ્વારા, એકાગ્રતા દ્વારા. જે કે થોડો ઘણો જે મમતા રહી ગયો હોય એ મમતા રૂપી દોષ અને વૈરાગ્ય રૂપી ઘીમાંથી દૂર કરવામાં આવે છે માખણમાંથી. તો વિજ્ઞાન રૂપિણી બુદ્ધિ વિશદ ઘૃત પાય. ત્યારે વિજ્ઞાન નિરૂપણ કરવાવાળી બુદ્ધિ છે એને સ્વચ્છ ઘી પ્રાપ્ત થાય છે. ચિત્ત દિયા ભરી ધરે દ્રઢ સમતા દિયેટી બનાવી. ચિત્ત રૂપી દીવો છે અને સમતા રૂપી પેલી દીવી છે એટલે દીવાનો આધાર. આ દીવાને ક્યાં મૂકવામાં આવે એ સમતા રૂપી આધાર છે. એના પર ચિત્ત રૂપી દેવામાં પેલું ઘી જે છે એ ઘીને ભરવામાં આવે. તીની અવસ્થા તીની ગુણ. હવે રૂની અંદર પેલા જે કચરો હોય બધો એ દૂર કરવાનો હોય. આ ત્રણ ગુણરૂપી જે એની તાંતણા છે એ બધા જે કચરો છે તે કપાસ કાઢી. કપાસમાંથી આ ત્રણ ગુણરૂપી આ ત્રણ અવસ્થા ત્રણ ગુણો એટલે કે પેલા કચરો છે દૂર કરે. તુલ તુરીય સંવારી ગુની. ને તુરી રૂપી જે હવે કપાસ શરૂ છે પાતી કરે સુગાડી એની સરસ મોટી વાટ બનાવવામાં આવે. દીવો પેલો ખાસ કરીને દિવેટ બનાવવાની હોય ત્યારે સરસ મોટી વાટ બનાવે જેથી એ દીવો બરોબર એટલે પ્રજ્વલિત રહે. વાટ બહુ પાતળી તો બળી જાય અને એ વાટ ન બળે અને લાંબો સમય ચાલે એટલા માટે જરા જાડી વાટ બનાવવામાં આવી કે એ વાટ ચોખ્ખા એટલે કપાસ એને ચોખ્ખું કે સ્વચ્છ કરવામાં આવ્યું છે. 170 સોરઠામાં કહે છે એહી વિધિ લે સૈ દીપ. એહી વિધિ લે સૈ તેજ રાશિ વિજ્ઞાનમય. તેજ રાશિ જાત હિ જાસુ સમીપ. જાત જરહિ મદાદિક સલભ સબ. એ વિદલય સે દીપ. આ પ્રકારે દીપને પ્રગટાવવામાં આવ્યો. તેજ રાશિ વિજ્ઞાનમય. તો વિજ્ઞાન તો જ્ઞાન રૂપી દીપકને અર્થાત વિજ્ઞાન રૂપી અપરોક્ષ જ્ઞાન રૂપી દીપકને પ્રગટાવવામાં આવ્યો. તેજ રાશિ વિજ્ઞાનમય. તો આ રીતે અપરોક્ષ જ્ઞાન રૂપી જે પ્રકાશ ધરાવનારા પેલા દીપકને પ્રગટાવવામાં આવ્યો. જાત હિ જાસુ સમીપ જરહી મદાદિક સલભ સબ. આ મદ વગેરે પતંગિયાઓ છે જે આ જ્ઞાન દીપકને પ્રાપ્ત કરીને બળીને ભસ્મ થઈ જાય છે. હવે આગળ વર્ણન કરે છે.
सोऽहमस्मि इति वृत्ति अखण्डा इति दीपशिखा सोई परम प्रचण्डा आत्म अनुभव सुख सुप्रकाशा तव भव मूल भेद भ्रम नाशा प्रबल अविद्या कर परिवार मोह आदित ममित अपारा तब सोई बुद्धि पाई उजियारा पुरगृह बैठी ग्रंथि निरुआरा छोरन ग्रंथि पाव जो सोई तो यह जीव कृतार्थ होई छोरत ग्रंथि जानि खगराया विघन अनेक करे तब माया रिद्धि सिद्धि प्रेरे बहु भाई बुद्धि लोभ दिखावहि आई कल बल छल करि जाहि समीपा अंचल बात बुझावहि दीपा होई बुद्धि जो परम सयानी तिन तनु चितवन अनहित जानी जो ते विघ्न बुद्धि नहीं बाधी तो बहोरि सुर करहि उपाधि इंद्रिय द्वार झरोखा नाना ता सुर बैठे करि खाना आवत देखहि विषय बयारी ते हठि देहि कपाट उघारी जब सो प्रभंजन उर गृह आई तब ही दीप विज्ञान बुझाई
ग्रंथि न छूटी मिटासो प्रकाश बुद्धि विकल भई विषय बतासा इंद्रिय सुरनन ज्ञान सुहाए विषय भोग पर प्रीति सदाए विषय समीर बुद्धि कृत घोरे ते विधि दीपको बार बहोरे तो જ્ઞાન દીપનું આગળ વર્ણન કરતા તુલસીદાસ મહારાજ કહે છે सोहमस्मीति वृत्ति अखंडा सोहमस्मी हम ब्रह्मास्मि हूँ ब्रह्म से प्रकार हूँ अपरोक्ष ज्ञान ज्ञान दीपक अर्थात हूँ ब्रह्म से प्रकार अपरोक्ष ज्ञान प्राप्त थयो दीप शिखा सोई परम प्रचंडा અને જો પેલી દિવેટ જો બરોબર એ દિવેટ બરોબર જાડી સરસ હોય તો દીપ શિખા સોઈ પરમ પ્રચંડા તો એ દીપની શિખા છે પરમ થાય પ્રચંડ બને આત્મ અનુભવ સુખ સુપ્રકાશ આત્મ અનુભવ જે છે અને જે સુપ્રકાશ આનંદ છે પ્રગટ થાય છે આત્માનો પ્રકાશ સ્વરૂપ એટલે આનંદ જે આત્માનું સ્વરૂપ છે જે સ્વયં પ્રકાશ છે એ પ્રગટ થાય છે પોતાના આત્મરૂપે તબ ભવમૂલ ભેદ ભ્રમનાશા અત્યારે સંસારના મૂળ રૂપ જે ભ્રમ છે ભેદ ભ્રમ જે છે એનો નાશ થાય છે એટલે જ્ઞાન અને આનંદ એક જ વસ્તુ છે તેથી યમ લબ્ધ્વા ચાપરમ લાભમ મન્યતે નાધિકમ તતઃ बुद्धिग्राह्यम अतीन्द्रियम वेत्यत्र शैवायम स्थितश्चलति तत्वतः એટલે આજે સુખ છે બુદ્ધિગ્રાહ્ય અતીન્દ્રિય જે આનંદ છે જેમાં નિષ્ઠ થયેલો જ્ઞાની પુરુષ ફરી ચલાયમાન થતો નથી યં લબ્ધ્વા ચાપરમ લાભમ મન્યતે નાધિકમ તતઃ જે પ્રાપ્ત કર્યા પછી એનાથી વધીને કંઈ હોય નથી એવું જાણે છે એ જાણે છે કારણ કે વધીને કંઈ નથી એને જ્ઞાન થાય છે કે આ નિરતિશય સુખ છે આ પ્રકારે આત્મ અનુભવ સુખ સુપ્રકાશ એટલે આત્મા સ્વયં પ્રકાશ છે અને સુખ સ્વરૂપ છે તો ભવમૂલ અને ભેદ ભ્રમ એ આત્મા આનંદ સ્વરૂપ આત્મા વાસ્તવમાં ઐક્યનું જ્ઞાન પણ પ્રાપ્ત થાય છે ભેદભાવ છે એ ભ્રમ છે અને એ ભ્રમ જે સર્વ દુઃખનું મૂળ છે એ પણ નષ્ટ થાય છે અર્થાત આત્માને અદ્વિતીયનું જ્ઞાન પ્રાપ્ત થાય છે એટલે વાસ્તવમાં એને જ મુખ્ય જ્ઞાન કહેવામાં આવે છે એટલે હું ચૈતન્ય છું સાક્ષી છું અને તેથી આ ત્રણેય અવસ્થાઓથી પર છું કે ત્રણેય દેહનો સાક્ષી છું એ જ્ઞાન બરોબર છે પરંતુ એટલું પર્યાપ્ત નથી વાસ્તવમાં આવશ્યક છે કે હું બ્રહ્મ છું તેથી જે વાસ્તવમાં સાક્ષી છે એ સર્વનો આત્મા છે સર્વનો બ્રહ્મ છું આ પ્રકારનું જ્ઞાન આવશ્યક છે ઇદમ શરીરમ કૌંતેય ક્ષેત્રમિત વિધીયતે એતદ્યો વેતિ તમ પ્રાહુઃ ક્ષેત્રજ્ઞ આ ક્ષેત્રજ્ઞ ક્ષેત્ર કરતા ત્રણ દેહ કરતા ભિન્ન છે ક્ષેત્રજ્ઞ ચાપ્યમામ વિદ્ધિ સર્વક્ષેત્રેષુ ભારત પરંતુ એ ભારત આ ક્ષેત્રજ્ઞ વાસ્તવમાં હું જ છું નારાયણ છું સર્વના આત્મા છું બ્રહ્મ છું આ જ્ઞાન આવશ્યક છે તો જ ભેદ દ્રષ્ટિ દૂર થાય હું સર્વનો આત્મા છું માત્ર એક દેહેન્દ્રિયાદિ સંઘાતો નહીં પરંતુ સર્વનો આત્મા છું આ પ્રકારે અદ્વિતીયતાનું જ્ઞાન થાય ત્યારે ભેદ દૃષ્ટિ દૂર થાય એ બધા ભયનું અને સર્વ સંસારના દુઃખનું કારણ છે
તો આ પ્રકારે અભેદનું બ્રહ્મ સાથેના અભેદનું તો અપરોક્ષ જ્ઞાન જયારે પ્રાપ્ત થયું ત્યારે આ ભેદ દૃષ્ટિ કે ભેદ ભ્રમ મટી ગયો અને તેથી સર્વ દુઃખમાંથી મુક્ત થયો. પ્રબલ અવિદ્યા કર પરિવાર, આ અવિદ્યાનો જે પરિવાર છે, અવિદ્યાનો પ્રબળ પરિવાર કે પ્રબળ અવિદ્યાનો આ પરિવાર છે, એના સંતાનો છે. મોહ આજ તમે મિટે અપાર, મોહ કહો કામ ક્રોધ લોભ મોહ મદ માત્સર્ય અથવા અહંકાર મમકાર રાગ દ્વેષ અભિનિવેશ બધો અવિદ્યાનો વાસ્તવમાં પરિવાર છે. એને અંધકાર કહેવામાં આવ્યો. તો મિટે અપારા અપાર છે, અર્થાત ક્યારે પણ અવિદ્યાના ક્ષેત્રમાં રહીને કે માયાના ક્ષેત્રમાં રહીને ક્યારે પણ આ કામ ક્રોધ પર વિજય પ્રાપ્ત ન કરી શકાય. જન્મ જન્મ સુધી ચાલુ માટે અપાર કહેવામાં આવ્યો. તો અંધકાર કહેવાય છે, અપાર અંધકાર છે. આમ તો અનાદિ છે અને સ્વયં એનો ક્યારે અંત આવવાનો નથી. તો સોય બુદ્ધિ પાય ઉજિયારા, બુદ્ધિને હવે જ્ઞાનનો પ્રકાશ પ્રાપ્ત થયો. અને તેથી આ એટલે કહ્યું ને ભગવાનજી કે તેષા વિવાનુકંપાર્થમ અહમ અજ્ઞાનમ તમ નાશયાત્મા ભાવસ્થ નાશયામી આત્મભાવસ્થ જ્ઞાન દીપેન ભાસ્વતા. એમના હૃદયમાં જ આત્મરૂપે રહેલો હું મારા ભક્તના હૃદયમાં રહેલું અજ્ઞાન અંધકાર દૂર કરીને કે આ જ્ઞાન રૂપી દીપક પ્રગટાવે. બે વસ્તુ સાથે જ છે. આ જ્ઞાન દીપક પ્રજ્વલિત થયો એટલે અજ્ઞાન એમાં જન્મેલો સર્વ પરિવાર અંધકાર છે નષ્ટ થયો. હવે આવે છે જ્ઞાન નિષ્ઠા નિધિધ્યાસન. તબ સોય બુદ્ધિ પાય ઉજિયારા, આ બુદ્ધિને હવે ઉજાસ પ્રાપ્ત થયો, પ્રકાશ પ્રાપ્ત થયો કે હું બ્રહ્મ છું. તો હવે નિધિધ્યાસન અર્થાત સાવધાની, જયારે જયારે દેહાત્મ બુદ્ધિ ઉત્પન્ન થાય પૂર્ણ સંસ્કારને કારણે ત્યારે હું બ્રહ્મ છું એ બુદ્ધિથી એ અંધકાર જે અભિમાન છે દેહાત્મ બુદ્ધિ છે એને દૂર કરવી જોઈએ. આ પ્રકારે હવે નિધિધ્યાસન આ જ્ઞાનમાં નિષ્ઠા પ્રાપ્ત કરવા માટે બુદ્ધિ જે છે હવે તત્પર છે. હવે પેલી ગ્રંથિ, આ ગ્રંથિ કઈ સ્વાભાવિક ગ્રંથિ છે, અર્થાત બુદ્ધિનો એક પ્રશ્ન છે અજ્ઞાન અને બીજો મનનો પ્રશ્ન છે સ્વભાવ. તો બુદ્ધિમાં અજ્ઞાનને કારણે અહંકાર મમકાર જે છે એ સ્વાભાવિક બની ગયા છે. તેથી ભલે બુદ્ધિમાં જ્ઞાન થયું છતાં પણ મન પોતાના પહેલા સંસ્કારને કારણે વળી પોતાની ટેવથી ભેદ બુદ્ધિ કરી દે, પોતાની ટેવથી આ દેહમાં અહંભાવ કરી દે, પેલી ટેવના કારણે જગતને સત્યતા આપી દે. અને તેથી આ જે વિપરીત ભાવના છે આ વિપરીત ભાવનાને દૂર કરવી એનું નામ છે આ ગ્રંથિને હવે છોડવી. તબ સોય બુદ્ધિ પાય ઉજિયારા. હવે જયારે જયારે પણ જ્ઞાનાગ્નિ સર્વકર્માણી ભસ્મસાત કુરુતે તથા જયારે જયારે કર્મ એટલે ભેદ બુદ્ધિ કે દેહાત બુદ્ધિ જેવી મનમાં ઉપસ્થિત થાય કે તરત જ હું બ્રહ્મ છું એ વૃત્તિ દ્વારા એનું નિરાકરણ કરવામાં આવે. તબ સોય બુદ્ધિ પાય ઉજિયારા. આ બુદ્ધિને હવે જ્ઞાનનો પ્રકાશ પ્રાપ્ત કરીને પૂરગ્રહો બાઈથી ગ્રંથિ નિર્વારા પોતાના હૃદયના ઘરમાં બેસીને પેલી ગ્રંથિને ધીમે છોડી રહી છે. અર્થાત બુદ્ધિ હવે પોતાને સર્વમાંથી નિવૃત્ત કરીને બુદ્ધિશ્ચન વિચેષ્ટથી તામાહુ પરમામ ગતિમ તામ યોગમિતિ મન્યન્તે સ્થિરામ ઇન્દ્રિય ધારણામ અપ્રમત્તસ્તદા ભવતિ યોગો હિ પ્રભવાપ્યૌ તદા અપ્રમત્તઃ ભવતિ. આ પ્રકારની સ્ત્રી જયારે પ્રાપ્ત છે ત્યારે સાવધાનીથી બુદ્ધિ હવે આ રીતે દેહાત બુદ્ધિમાંથી મુક્ત થવાનો પ્રયત્નશીલ છે. તો યોગો હિ પ્રભવાપ્યૌ, કઠોર આ યોગ છે ને એ પ્રભવાપ્યૌ એનું ઉત્પત્તિ પણ થાય અને એ નાશ પણ થાય. અર્થાત આ યોગ વસ્તુ માટે બહુ સાવધાન રહેવાની જરૂર છે. તો આ પ્રકારે બુદ્ધિ પેલી ગ્રંથિ છોડી રહી છે, અર્થાત દેહાત બુદ્ધિમાંથી કે જગતની સત્યતાની બુદ્ધિમાંથી મુક્ત થવાનો પ્રયત્ન કરી રહી છે અને એ રીતે જ્ઞાનમાં નિષ્ઠા પ્રાપ્તિ માટે પ્રયત્નશીલ છે. છોર ગ્રંથિ પાવજો સોઈ, આ પ્રયત્ન પણ દીર્ઘકાળ માંગી લીધો હોય છે. અને આ રીતે આ વિપરીત ભાવનાથી મુક્ત થઈને બ્રહ્મ પોતાના બ્રહ્મ સ્વરૂપની અંદર નિષ્ઠ થઈ જાય તો यह જીવ કૃતાર્થ હોય. તો બ્રહ્મ જ્ઞાનમાં નિષ્ઠા પ્રાપ્ત થાય તો જીવ અહીં જ કૃતાર્થ થઈ જાય.
અનાદિ અવિદ્યામાં સુતેલા જીવમાં જયારે આ પ્રકારે બ્રહ્મ જ્ઞાનમાં નિષ્ઠા પ્રાપ્ત થાય ત્યારે એ કૃતાર્થ થઈ જાય. એટલે આ પ્રકારે આ જ્ઞાન દીપકનું વર્ણન કર્યું. પણ હવે તુલસીદાસ મહારાજ કહે છે કે જો આ જ્ઞાન અને ભક્તિમાં એક આ અંતર છે. શું અંતર છે? છોરત ગ્રંથિ જાની ખગરાયા. હે ખગરાયા, હે ગરુડજી, છોરત ગ્રંથિ, આ બુદ્ધિ ગ્રંથિ છોડી રહી છે એવું જાણીને વિઘ્ન અનેક કરે તબ માયા, ત્યારે માયા અનેક પ્રકારના વિઘ્ન ઉપસ્થિત કરે છે. કે માયા જોયું કે જીવ મુક્ત થઈ જશે તો મારા સકંજામાંથી ચાલી જશે, અને માયાને સ્વીકાર્ય ના હોય માટે આ ગ્રંથિ છોડે એના પ્રયત્નમાં માયા અનેક પ્રકારના વિઘ્ન નાખતી હોય છે. કેવા વિઘ્ન નાખે? રિદ્ધિ સિદ્ધિ પ્રેરે બહુ ભાઈ. જો ભાઈ, એ તો અનેક પ્રકારની રિદ્ધિઓ, સમૃદ્ધિઓ, અનેક પ્રકારની સિદ્ધિઓ, ભૌતિક સમૃદ્ધિ અને વળી આધ્યાત્મિક પેલી સિદ્ધિઓ, અણિમા મહિમા આ પ્રકારની અનેક સિદ્ધિઓ માયા એની સમક્ષ પ્રેરે છે. બુદ્ધિ લોભ દિખાવે આ વિજ્ઞાન દીપ છે. કહ્યું કે વિજ્ઞાન, પછી આ વૈરાગ્ય, આ યોગ, આ બધા કેવા છે? પુરુષો છે. અને તેથી માયા કેવી છે? એમને લલચાવનારી છે. આ પુરુષ હોવાને કારણે લલચાઈ જાય. એટલે કહે છે કે આ માયા અનેક પ્રકારની સમૃદ્ધિઓ, અનેક પ્રકારની સિદ્ધિઓ પ્રેરે છે. બુદ્ધિ લોભ દિખાવહી આઈ, અને સમક્ષ આવે એટલે પ્રેરણા કરે માયા કે જા તું, એ સમૃદ્ધિ તું જા, એ સિદ્ધિઓ તું જા, એમ કરીને બુદ્ધિને લલચાવે છે. બુદ્ધિ તો આમ પેલી ગ્રંથિ છોડવામાં વ્યસ્ત છે, પણ આવીને લલચાવે છે. કલ બલ છલ જાય કઈ જાહી સમીપા, અનેક પ્રકારની કળાઓ કરે. એ ન ચાલે તો બળ કરે, એ ન ચાલે તો છળ કરે. કલ બલ છલ કઈ જાહી સમીપ, ગમે એમ કરીને એની સમીપમાં જાય. આ રિદ્ધિ ને સિદ્ધિઓ કોઈને કોઈ આવવા ન દે, પણ કળ કરીને, કળથી કામ ન તો બળથી, બળથી તો છળથી, એમ કોઈક રીતે આ સમૃદ્ધિઓ અને સિદ્ધિઓ પેલી બુદ્ધિની સમીપ જતી રહે, પેલા જ્ઞાન એકદમ સમીપ જતી રહે. અંચલ બાત બુઝાવહી દીપા, સમીપ જઈને પોતાના આંચળથી અર્થાત પવનના લહેરખાથી એ દીપને બુઝાવી દે. ટૂંકમાં આ પ્રકારે આ રિદ્ધિ અને સિદ્ધિઓનું આકર્ષણ છે, એ આકર્ષણ પવનથી પેલા જ્ઞાન દીપકને બુઝાવી દે છે. એટલે કહેવાનો ભાવ એ છે કે આ પ્રકારે આ જ્ઞાનનો સાધક છે, એની સમક્ષ અનેક પ્રકારની સમૃદ્ધિઓ, અનેક પ્રકારની પ્રતિષ્ઠા, અનેક બધી વસ્તુઓ સમય ઉપસ્થિત થાય. અને એમાં જો લલચાઈ જાય તો પછી પેલી જે ગ્રંથિ છોડવાની પ્રવૃત્તિ છે એમાંથી ચલાયમાન થઈ જાય. તો યતો યતો નિશ્ચરતી મનશ્ચંચલમ સ્થિરમ તતસ્તતો નિયમ્ય તથા આત્મન્ય વશમ નહીં. ભગવાન કે જે કોઈ કારણ નથી, આ બધા પણ કારણો હોય. રાગદ્વેષ માત્ર કારણો તો શરૂઆતમાં હોય, પછી આ પ્રકારના આ પણ રાગદ્વેષના અંતર્ગત જ છે. આ પ્રકારની સિદ્ધિઓ જેને પ્રલોભન ઉત્પન્ન કરે એ પણ અવરોધરૂપ થઈ શકે. અને ત્યારે એમાંથી બહુ દ્રઢતાપૂર્વક, એટલે ભગવાન ધૈર્ય શબ્દ વાપરે છે. શનૈ શનૈ ઉપરમેદ બુદ્ધ્યા ધૃતિ ગૃહીતયા, અત્યંત ધૈર્યપૂર્વક આ પ્રકારની લાલચ કે બધાથી તમે એનાથી લલચાઈને ન જઈને, પ્રલોભન ન લલચાવ્યા વગર ધૈર્યપૂર્વક પોતાના કાર્યમાં દત્તચિત્ત રહે તો બરાબર છે. હોય બુદ્ધિ જો પરમ સયાની, આ બુદ્ધિ ખરેખર શાણી હોય, વિવેક હોય તો જોયે છે કે આ બધી રિદ્ધિ સિદ્ધિઓ તો આપણા માર્ગમાં વિઘ્નરૂપ છે. તેને તનુચિતવન અનહિત જાની, એમને અનહિત અર્થાત પોતાનું હિત કરનારી જાણીને એમના પ્રત્યે ધ્યાન ના આપે. તેથી તતસ્તતો નિયમ્ય તથા આત્મન્ય વશમ નહીં, અને એમાંથી પોતાના ચિત્તને નિવૃત્ત કરીને વળી પાછી આત્મા સ્થાપિત કરે, આ રીતે પોતાના કાર્યમાં રત રહે. જો તે વિઘ્ન બુદ્ધિ નહીં બાધી, માયા જયારે જોયે કે આ રીતે આ બધી રિદ્ધિ સિદ્ધિઓ એની સમજ ઉપસ્થિત કરવા છતાં પણ એની બુદ્ધિ જે છે એમાં બાધા વિઘ્નો બાધા પહોંચાવી શક્યા નથી,
તો બહો સુર કરે ઉપાધિ, દેવતા ઉપાધિ ઉભી કરે છે. એ પણ માયાના ભાઈઓ જ છે બધા, પણ ટૂંકમાં હવે દેવતા ઉપાધિ ઉભી કરે છે. દેવતાઓ પણ ઈચ્છે કે આ આપણા સકંજામાંથી જવો ના જોઈએ. કારણ કે જ્યાં જો જ્ઞાન હોય ત્યાં સુધી તો મનુષ્ય કઈ ને કઈ કર્મ કરતો હોય અને દેવતાઓને એમનો ભાગ આપતો હોય, અને તેથી આ જો મુક્ત થઈ જાય તો દેવતાઓના યજ્ઞ ભાગમાં તો અટકી જાય અને દેવતાઓથી સહન ના થાય. માટે હવે દેવતાઓ કઈ કે વિઘ્ન લાવે છે. આ દેવતાઓ ક્યાં છે? અહીં જ છે પાછા. ઇન્દ્રિય દ્વાર ઝરોખાના તહ તહ સુર બેઠે કરી થાના. ઇન્દ્રિય દ્વાર ઝરોખાના, આ ઇન્દ્રિયો છે ને બધા આપણા ગોલકો, એ બધા નાના ઝરોખા છે. એમાં દરેક બધા દેવતાઓ ઇન્દ્રિય અધિષ્ઠાન દેવતાઓ બેઠેલા છે. આ કર્ણ જે છે ઝરોખું છે, અને ત્યાં આગળ દિગ દેવતા બેઠેલા છે. વાયુ દેવતા સ્પર્શેન્દ્રિયમાં, સૂર્ય દેવતા ચક્ષુરેન્દ્રિયમાં, અશ્વિન દેવતા ઘ્રાણેન્દ્રિયમાં, વરુણ દેવતા રસનેન્દ્રિયમાં, ઇન્દ્ર દેવતા હાથમાં, અગ્નિ દેવતા વાણીમાં, વિષ્ણુ દેવતા પગમાં. આ પ્રકારે પાયોમાં મૃત્યુ, ઉપસ્થમાં પ્રજાપતિ, બધા દેવતા બેઠેલા છે. ત્યાં ત્યાં સુર બેઠે કરી થાના, ત્યાં પોતાનું સ્થાન બરાબર જવાને બેઠેલા છે. જેમ આપણે દુકાન ખોલી હોય, દુકાનમાં ગાડીઓ બેઠેલા હોય, એ તો શું ઈચ્છે? દુકાનમાં આવે જ આપણે ઈચ્છીએ ને. એ રીતે આ બધા દેવતાઓ બેઠેલા છે, પોતાનું સ્થાન જમાવીને બેઠેલા છે. આવત દેખે વિષય બયારી. હવે કોઈ ગ્રાહક આવતો જોઈએ તો પેલો તો એને આવકારવાનો જ છે ને દુકાનદાર. અને તે રીતે દેવતાઓ પણ આવત દેખે વિષય બયારી. જો કે વિષયનો વાયરો આવી રહ્યો છે, બયાર વાયરો, આ વિષયનો વાયરો આવી રહ્યો છે. તે હઠી દઈ કપાટ ઉઘાડી. તો શું કરે? એ હઠપૂર્વક આ ઇન્દ્રિયના કવાડ છે ને એ દરવાજા ખોલી નાખે. એટલે તો આ રીતે આપણા ઉપર જ કહીએ તો પ્રત્યાહાર કહેવામાં આવે. એટલે કે ઇન્દ્રિયો, મનને ઇન્દ્રિયની પ્રવૃત્તિઓ મુક્ત કરી દેવામાં આવ્યું છે. એટલે ઇન્દ્રિયો હવે મનને અનુકૂળ બની ગઈ છે, અને પ્રત્યાહાર કહેવાય. એટલે દેવતાઓને હવે કોઈ પ્રકારનો વિષયનો ભોગ મળતો નથી, પણ એ લોકોને ગમે નહીં, કારણ કે એમને એ જ એમનો ખોરાક છે. એટલા માટે એ જો વિષય, આ કયા વિષયો છે? જવસ્વ પ્રભંજન ઉરગૃહાય. આ માત્ર બહારના પેલા ભૌતિક વિષયો જેવું નથી, પણ હવે બધા આવા દિવ્ય વિષયો પણ હોય છે. એટલે આંતરિક એવા દિવ્ય રૂપ છે, રંગ છે, રસ છે, ગંધ છે, આ પ્રકારના વિષયો પણ હોય છે. તો દેવતાઓ બહારના વિષયો કે આંતરિક વિષયો છે એનો આનંદ લેતા હોય છે, એનો જ એમને આનંદ લેવો છે. એમ કહેવાય કે ભાઈ આ મનની જ કોઈ વૃત્તિ છે જેને હજી અમુક આ વિષયો પ્રત્યે કદાચ આકર્ષણ રહી ગયું હોય. એનો અર્થ છે કે વૈરાગ્ય પણ જો એકદમ પૂરેપૂરો તેજસ્વી ના હોય તો ક્યાં તો હજી આ રિદ્ધિ સિદ્ધિ માટેનું આકર્ષણ રહી ગયું હોય. એટલે વૈરાગ્ય ખામી હોય તો પાછું પડે. ચાલો એનાથી એ ધારો કે એનાથી ચલાયમાન ન થયું તો એવા આંતરિક દિવ્ય વિષયો હોય એનો એ પ્રકારનો અનુભવ જો પ્રાપ્ત થાય એ અંતિમ અવરોધ છે. તેનો અર્થ એ કે આ રીતે જયારે મનુષ્ય જ્ઞાન નિષ્ઠાનો પ્રયત્ન કરે ત્યારે આ પ્રકારના અવરોધો આવતા હોય છે. એને માયા કો જે કહેવું હોય તો કે, પરંતુ ટૂંકમાં આપણા જૂના સંસ્કાર છે, ભોગના સૂક્ષ્મ સંસ્કારો આપણો રહેલા છે, અને બધા સંસ્કારો પરિચય થતા પણ નથી. આપણો વૈરાગ્ય, વિવેકપૂર્વક વૈરાગ્ય જન્માવીએ અને જે સંસ્કાર પરિચિત છે એ સંસ્કાર મુક્ત થઈએ. દોષ દૃષ્ટિયા મુહુર્મુહુ, દોષ દૃષ્ટિમાં રાખીને આપણે મુક્ત થઈએ. પણ હજી પણ આપણા બધા સબ અનકોન્શિયસમાં, અજ્ઞાત આપણું મન છે એમાં ભૂતકાળના પેલા, કારણ કે આપણે બધા પ્રકારના લોકમાં હોઈશું ભૂતકાળમાં. ટૂંકમાં અનાદિકાળથી આપણી યાત્રામાં આપણે બધી જગ્યાએ સ્વર્ગમાં ગયા હોઈશું, બ્રહ્મલોકમાં ગયા હોઈશું, ઘણું બધું કર્યું હશે, એ પ્રકારના ભોગ અનુભવ્યા હશે, માટે એના સંસ્કાર હશે બહુ મૂળે. તો જેમ જેમ મન શુદ્ધ થતું જાય, શાંત થતું જાય, તેમ તેમ આ પ્રકારના સંસ્કાર જે રહી ગયા છે જાગૃત થાય. નાસ્વાદે રસમ તત્ર નિસંગ પ્રજ્ઞા ભવે. તો જેમ ગૌડો ભાષામાં કહે ભાઈ એમાં કોઈ પ્રકારના રસનું આસ્વાદન ન કરવું. પ્રજ્ઞા નિસંગ ભવે, પ્રજ્ઞાથી વિવેક બુદ્ધિ નિસંગ બનવું જોઈએ. ટૂંકમાં
આ પ્રકારના વિઘ્નને સ્વીકારવામાં આવ્યું છે. જબ સુપ્રભંજન ઉરગૃહ જાય, આ દેવતાઓએ પેલા આ કમાડ તો ખોલી નાખ્યા. એને કારણે પેલા જે દિવ્ય વિષયો છે એનો વાયરો પાછો આવવા માંડ્યો અંદર. એ પ્રકારના વિચારો આવે. ટૂંકમાં આપણી અહમ બ્રહ્માસ્મી જે વૃત્તિ છે એમાં આ પ્રકારની વૃત્તિઓ આ તો વિજાતી વૃત્તિ છે, આવીને ખરેલ પહોંચાડે. વિજાતી વૃત્તિ એવી હોય તો ગમતી ન તો આપણે દૂર જ કરીએ. વિજાય વૃત્તિ એવી હોય કે જે આપણે ગમનારી હોય. તબ એ દીપ વિજ્ઞાન બુઝાય. તો પછી એ પેલા દિવ્ય વિષયનો વાયરો છે આવીને પાછું આ વિજ્ઞાન દીપકને, વિજ્ઞાન ભાઈ પુરુષ કરો ને, દીપકને બુઝાવી દે. ગ્રંથિ ને છૂટી મીઠાસો પ્રકાશ, ગ્રંથિ છૂટી નહીં તો જ્ઞાનનો પ્રકાશ મટી ગયો. બુદ્ધિ વિકલ ભાઈ વિષય બતાસા, આ વિષયનો વાયુ જે છે એને બુદ્ધિને વ્યાકુળ બનાવી દીધી. એટલે ગમે તેવો દીવો હોય પણ પ્રચંડ જયારે પવન આવે ત્યારે કોઈ પ્રકારનો દીવો ટકી ના શકે. એનો અર્થ એ છે ઘણી વાર એટલે કે આ બધા પ્રકારના જે વિઘ્નો છે એવા પ્રચંડ વાયુ સમાન હોય છે. માત્ર સામાન્ય લહેરખી નહીં પરંતુ પ્રચંડ વાયુ સમાન હોય છે. અને તેથી એ ભલભલા જ્ઞાન દીપકને બુઝાવી શકવાની ક્ષમતા ધરાવતા હોય છે. અને એટલે આવું શક્ય છે કે મોટે ભાગે તો પેલો જ્ઞાન દીપક જે પ્રગટ્યો હતો એ બુઝાઈ ગયો. હવે અંધકાર થઈ ગયો, અંધકાર છવાઈ ગયો એટલે બુદ્ધિ હવે પેલી ગ્રંથિ છોડવા પ્રકાશ રહ્યો નહીં, મારી ગ્રંથિ છૂટી નથી. ઇન્દ્રિય સૂર્ય જ્ઞાન સુહાય, કે ઇન્દ્રિય દેવતાઓ છે ને એમને જ્ઞાન ગમતું નથી. વિષય ભોગ પર પ્રીતિ સદાય, એમને વિષય ભોગ માટે હંમેશા પ્રીતિ રહેલી છે. કારણ કે ભગવાને જયારે ઉત્પન્ન આ સૃષ્ટિ અને જગતનું સર્જન કર્યું ત્યારે પહેલા એ તો પિંડનું સર્જન કર્યું, એમાંથી પછી બ્રહ્માંડનું સર્જન થયું આ વ્યક્તિગત, અને પછી દેવતાઓનું સર્જન થયું. ભગવાને દેવતાઓને સંસાર સાગરમાં ડુબાડી દીધા. એ બિચારા ભૂખ તરસવાળા થઈ ગયા. એટલે ભગવાનને કહે કે અમને હવે સ્થાન આપો જેથી અમે અમારી ભૂખ તરસ छिपाવી શકીએ. એટલે ભગવાન બધા પિંડ બનાવ્યા. હવે એક પછી એક દેહ ભગવાને બનાવવા માંડ્યા. દેવતાઓને કોઈ લોભ યાદ તો ગાયને બનાવ્યું, ઘોડાને બનાવ્યા, પરંતુ કે આ લોકો પસંદ ના પડ્યા. મનુષ્યને જયારે બનાવતા કહે છે હા સુકૃતમ બત, આ બહુ શ્રેષ્ઠ સર્જન થયું. ત્યારે ભગવાન કે ભાઈ ચાલો દેવતાઓ તમે પોતપોતાના સ્થાન લઈ લો. અગ્નિ વાઘ ભૂતવા મુખમ પ્રાવિશદ, અગ્નિ દેવતા વાણી બનીને મુખમાં પ્રવેશ એમ કરીને પ્રત્યેક દેવતા પોતપોતાના સ્થાનમાં પ્રવિષ્ટ થયા. એટલે બેઠેલા છે શેના માટે? વિષયનો ભોગ માટે. ભગવાન પછી વિષય બનાવે એમના માટે, ખોરાક બનાવ્યો. આ બધું છે એટલે અહીંયા દેવતા બેઠેલા છે એમને ભૂખ તરસ લાગેલી છે અને વિષયોથી ભૂખ તરસ છીપે. અને તેથી આપણે એમને ભૂખ્યા રાખીએ તો ના જ ગમે. એટલે ઇન્દ્રિય સૂર્યને જ્ઞાન સુહાય, આ ઇન્દ્રિય દેવતાઓ છે એને એમને જ્ઞાન પસંદ નથી. વિષય ભોગ પર પ્રીતિ સદાય, કારણ કે એમને સદા વિષય ભોગમાં પ્રીતિ હોય છે. વિષય સમીર બુદ્ધિકૃત ભૂરી, આ વિષયનો જે પ્રચંડ વાયુ છે એને તો બુદ્ધિને વ્યાકુળ બનાવી દીધી છે. તેવી રીતે દીપકો બાર બહોરી, અને આ રીતે એક વાર દીવો લઈ ગયો પછી અમે કોણ ફરી પ્રજ્વલિત કરવાનું છે? પછી પેલામાં જ લાગી. ટૂંકમાં આ પ્રકારના પ્રલોભનને કારણે બુદ્ધિમાં ફસાઈ ગઈ અને હવે તેથી આ જ્ઞાનનું દીપક ફરી પ્રગટાવવાની કોઈ પ્રેરણા એનામાં રહેવાની નથી. આ રીતે આ જન્મનું કરેલું કારેલું બધું વ્યર્થ ગયું એમ કહે છે તુલસીદાસ મહારાજ. તો 118 દોહામાં કહે છે તબ ફિર જીવ વિવિધ વિધિ પાવૈ સંસ્કૃત કલેશ પાવૈ સંસ્કૃતિ ક્લેશ હરિમાયા અતિ દુસ્તર તરિન જાય વિહગેશ તરિન તબ ફિર જીવ વિવિધ વિધિ પાવૈ સંસ્કૃતિ ક્લેશ. વળી પાછો જીવ
વળી આ જન્મ મૃત્યુના ચક્રમાં ફસાયો અને અનેક પ્રકારનો ક્લેશ પ્રાપ્ત કરે છે. એટલે પેલી સાત્વિક શ્રદ્ધા પ્રાપ્ત થતા પહેલાની સ્થિતિમાં વળી પાછો આવી ગયો અને સંસારનો અનેક પ્રકારનો ક્લેશ પ્રાપ્ત કરે છે. હરિમાયા અતિ દુસ્તર. તેથી તુલસીદાસ મહારાજ કહે, જો ભાઈ આ ભગવાનની માયા છે એ તરવી દુસ્તર છે, કઠિન છે, તરીને જાય બી હગેશ, અને આ રીતે પોતાના પ્રયત્નથી તરી શકાતી નથી. ટૂંકમાં આ જ્ઞાનમાં સ્વયં પ્રયત્ન રહેલો છે એ એમનું મુખ્ય કહેવાનું છે. ભક્તિમાં ઈશ્વરની કૃપા દ્વારા જીવનું કલ્યાણ થાય છે, જ્યારે યોગની અંદર જીવના કે ભક્તના જીવના પોતાના સંકલ્પ દ્વારા કે પોતાના બળ દ્વારા તરવાનું. અભેદ હંમેશા એ લોકો જ્ઞાન અને ભક્તિમાં કરતા હોય છે. તેશામ એટલે તેશામ એમાં તો ખરું, પણ છતાં દદામી બુદ્ધિયોગમ પણ ખરું. જોડે જોડે ભગવાન એમ કહે કે ભાઈ તેશામ હમ સમુદ્ધરતા મૃત્યુ સંસાર સાગરાત. હું એમને મૃત્યુ સંસાર સાગરમાંથી હું એમને તારું છું. એટલે ભક્તિમાં આ ભેદ બતાવવામાં આવ્યો જ્યાં આગળ ઈશ્વરની કૃપાનું પ્રાધાન્ય છે, જ્યારે અહીં આ ગ્રંથમાં કહેવા પ્રમાણે જ્ઞાનમાં સ્વપ્રયત્નનું પ્રાધાન્ય છે. એવી જાતના ભેદ કરો તો કોઈ દાડો ભક્તિ વગર જ્ઞાન હોઈ શકે આપણે તો માનતા નથી. અને જેને જાણવાનું છે એ ઈશ્વરની અંદર આપણી નિષ્ઠા ન હોય, ભક્તિ એટલે કે એના પ્રત્યે પ્રેમ, એને પામવાની ઈચ્છા, એને પામવાની વાસ્તવમાં તીવ્ર ઈચ્છા, એનું નામ જ ભક્તિ. એ પ્રકારની ભક્તિ ના હોય તો જ્ઞાન માટે આપણો પ્રયત્ન થઈ શકે એ પ્રશ્ન જ છે. તો માની લો કે એવા પ્રકારનો પ્રયત્ન છે જેમાં ભગવાન માટે ભક્તિ નથી. ભગવાનની ભક્તિ સહિતનો જ્ઞાનનો જે પ્રયત્ન છે એમાં તો ભગવાનની કૃપા હંમેશા સાથે હોય જ છે. અને ભગવાનની કૃપા જ્યાં હોય ત્યાં આગળ પછી આ માયાનું કોઈ ચાલતું નથી આવતું. એટલે એમ ના માનવું કે જ્ઞાન માર્ગમાં આવું થાય જ, એવું નથી, એવું આપણે સ્વીકારતા નથી. એટલે જ્ઞાન માર્ગ ભક્તિ વગરનો હોય એવું પણ આપણે સ્વીકારતા નથી. એવા જાતના ભેદભાવ પાડવા કે ભક્તિ તદ્દન જુદી ને જ્ઞાન તદ્દન જુદું, એવા ભેદભાવ હોઈ શકે જ નહીં. કારણ કે વાસ્તવમાં ભગવાનની ભક્તિ વગર માણસ કેવી રીતે જ્ઞાનની સાધનામાં કરી શકે? શા માટે કરે? એવું કયું એને જ્ઞાન જોઈએ છે? બ્રહ્મનું જ્ઞાન જોયું તો બ્રહ્મ માટે ભક્તિ તો હોવી જ જોઈએ ને. જે માણસ વિવેક વૈરાગ્ય દ્વારા આવી રીતે પોતાના અંતઃકરણ શુદ્ધ કરતો હોય એને કોઈ ધ્યેય તો હોવું જોઈએ. ઈશ્વર એનું ધ્યેય છે. ઈશ્વરે ધ્યેયમાં રાખીને આ બધો પ્રયત્ન કર્યો છે. અને તેથી ઈશ્વર માટે નિર્ગુણ બ્રહ્મ માટે ભક્તિ છે. ભેદામાં એ થયો કે ભક્તિમાં સગુણ બ્રહ્મની ભક્તિ અને જ્ઞાનમાં નિર્ગુણ નિર્વિશેષ પરમાત્માની આરાધના. પણ આરાધના તો છે જ, એટલે કોઈ રૂપ વિશેષની આરાધના નથી. આમાં આત્મ સ્વરૂપ પરમાત્માની આરાધના છે. પણ માત્ર આત્માને એટલે આત્માને બ્રહ્મરૂપે જાણે તો જ વાસ્તવમાં જ્ઞાન થયું. તેથી આત્માને બ્રહ્મરૂપે જાણવા માંગે છે. તો બ્રહ્મને આત્મરૂપે જાણવા માંગે છે માટે એ સર્વાત્માનો ભક્ત તો છે જ. એવું હોવાને કારણે એને સર્વાત્માની કૃપા પ્રાપ્ત ન થાય એવું બની ના શકે. અને તેથી આવી રીતે માયા આ પ્રકારનું કાર્ય કરતી હોય અને પરમાત્મા કશું કામ જ ના કરે એ પણ સ્વીકારવું અઘરું છે જરા. પણ છતાં ભક્તિની પ્રશંસા કરવા માટે એમ કહી શકાય થોડું અર્થવાદ. અર્થવાદ એટલે એકની તમારે સ્તુતિ કરવી હોય તો બીજાને થોડુંક જેને નીચું તમારે બતાવવું પડે. અને તેથી ભક્તિનો અહીંયા આગળ મહિમા ગાવા માટે આ જ્ઞાન જાણે કે ભક્તિ કરતા જુદો જ માર્ગ હોય, એમાં જાણે કે ઈશ્વરની કૃપા હોય જ નહીં. માત્ર માયાના ક્ષેત્રમાં જ આ બધી સાધના તો બરાબર છે. માત્ર માયાના ક્ષેત્રમાં સાધના હોય એવી લુખ્ખી જ સાધના હોય, જ્યાં માત્ર પોતાનો સંકલ્પ જ છે, જ્યાં માત્ર પોતાના મનનો નિરોધ કરવાનો જ છે. એ યોગશાસ્ત્રમાં ઈશ્વર પરિધાનનો સ્વીકાર કરવામાં આવ્યો જ છે. કારણ કે માત્ર સાંખ્ય પદ્ધતિ છે જે નિરીશ્વર છે. યોગ કાર્ય પણ જોયું, યોગ શાસ્ત્ર કાર્ય પણ, કે ભાઈ માત્ર આ પુરુષ પ્રકૃતિનો વિવેક પર્યાપ્ત નથી, એમાં ઈશ્વરની કૃપા વગર વિવેક પણ શક્ય નથી. એમણે જોયું જ છે. ધારો કે આ સાંખ્યની પદ્ધતિથી ઈશ્વર વગર માત્ર આવી રીતે જે પુરુષ પ્રકૃતિનો વિવેક કરતો હોય અને પુરુષમાં આત્મામાં નિષ્ઠાનો પ્રયત્ન કરતો હોય એમની વાત થતી હોય તો બરાબર છે. ટૂંકમાં જ્યાં ઈશ્વર એટલે કે ઉપાસના વસ્તુ જ નથી કે
જ્યાં આ ઈશ્વરનો સ્વીકાર જ નથી, એ પ્રકારનો સગુણ બ્રહ્મનો સ્વીકાર જ નથી, એ પ્રકારનો ધારો કે અહીંયા આગળ જ્ઞાનનો પ્રયત્ન હોય તો એમ કહી શકાય કે હા આ બધી વસ્તુ શક્ય છે. તો એ રીતે આ કેવા જ્ઞાનની વાત કરવામાં આવે? ભક્તિ વગરના જ્ઞાનની. બધું અંદર આવ્યું, શ્રદ્ધાથી બધી શરૂઆત થઈ. શ્રદ્ધામાં ભક્તિ તો રહી જાય છે. ખરેખર તો સાત્વિક શ્રદ્ધા હોય તો ભક્તિ તો હોય. ભક્તિ વગરની શ્રદ્ધા હોય કેવી રીતે? જ્યાં પૂજ્ય ભાવ ના હોય શ્રદ્ધાની અંદર, સાત્વિક શ્રદ્ધા ગઈ જે મન સાત્વિક થાય એટલે ભક્તિ આવે અંદર. સત્વમાં જેમ જ્ઞાન આવે એમ ભક્તિ આવે. નહીં તો જ્ઞાન વાળાનો પ્રેમ હોય પણ જ્ઞાન વાળાની ભક્તિ જ છે. અને તેથી આ પ્રકારના વિભાગ પાડવા એ આપણે આ પ્રકારના વિભાગને એવા વોટરટાઇટ કમ્પાર્ટમેન્ટ, આ જ્ઞાન માર્ગ એટલે એને ભક્તિનો સંબંધ જ નથી અને ભક્તિ વાળા એને સંબંધ જ નથી એવું દુનિયામાં કોઈ હોતું જ નથી. બધું અંદર સંબંધિત હોય છે. કોઈ કર્મયોગમાં જ્ઞાન એ છે ને ભક્તિ એ છે, અને ભક્તિમાં કર્મ પણ છે ને જ્ઞાન પણ છે, અને જ્ઞાનમાં ભક્તિ એ છે ને કર્મ, બધા બધું છે. આ એકની પ્રધાનતા હોય ને બીજાનું ગૌણ હોય ને ધીમે 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 નિવૃત્ત થતા બધા નિવૃત્ત થઈ જવા એ વાત બરાબર. પણ ચાલો એટલે ટૂંકમાં તુલસીદાસજી મહારાજે કહ્યું જ્ઞાન દીપક છે અને એને દીપક સાથે સરખાવીને કહ્યું કે આ દીપક કેવો છે? જે વાયુના પ્રચંડ વેગમાં ઉલવાઈ જવાની સંભાવના વાળો છે અને વાયુના પ્રચંડ વેગ વાઈ રહ્યા છે. ભલે વૈરાગ્યથી આ સાધક બહારના વિષયોના આકર્ષણ મુક્ત થયો હોય, અંતો પણ બીજા જે દિવ્ય વિષયો છે એ પ્રકારના જે અલૌકિક વિષયો છે એનું આકર્ષણ હજી બાકી હોય છે અને એનો આનંદનો પ્રભાવ એવો હોય છે કે શક્ય છે કે સાધક એ પ્રકારના અલૌકિક વિષયોના પ્રલોભનમાં આવી જાય અને આ રીતે એની સાધના વિઘ્ન પડે. ટૂંકમાં આ બધાનો બોધ એ છે કે આ પ્રકારે જ્ઞાનની સાધનામાં વિઘ્ન પડવાની ઘણી સંભાવના છે. 100 પછીના દોહામાં કહે છે કહત કઠિન સમુજત કઠિન કહત કઠિન સાધત કઠિન વિવેક સાધત હોય ગુનાક્ષર ન્યાય જો પુનિ પ્રત્યુહ અનેક. કહત કઠિન સમુજત કઠિન સાધત કઠિન વિવેક. હે ખગરાય, હે ગરુડજી, આ વિવેક છે એનું વર્ણન કરવું પણ કઠિન છે. કોઈ વર્ણન કરવાનો મળે તો સમજવું પણ કઠિન છે અને સમજાય તો સાધવું પણ કઠિન છે. શ્રવણ આપી બહુભીર્યો ન લભ્ય શૃણવંતોપી બહવો યન્ન વિદ્યો આશ્ચર્ય વક્તા કુશલોસ્ય લબ્ધા આશ્ચર્યો જ્ઞાતા કુશલાનુશિષ્ટ. તેથી કોઈ કુશળ ગુરુ વડે અનુશિષ્ટ થઈને કોઈ સાધક જ્ઞાન થાય તો એ ગુરુ આશ્ચર્ય છે, એ સાધક પણ આશ્ચર્ય છે, એ ઉપદેશ પણ આશ્ચર્ય છે. એવું હોવાને કારણે એનો અહીંયા અનુવાદ કર્યો કહત કઠિન આશ્ચર્ય વક્તા કુશલોસ્ય લબ્ધા. એનું વક્તા પણ આશ્ચર્ય કારણ કે કેવું કઠિન છે. સમુજ્ર કઠિન કુશલોસ્ય લબ્ધા, અને લબ્ધા અર્થાત પ્રાપ્ત કરનાર કુશળ એ પણ અદભુત છે અર્થાત વિરલ છે. સાધત કઠિન વિવેક, અને એની સાધના જે છે સાધ્ય કરવો એ પણ અત્યંત કઠિન છે. ટૂંકમાં એમના કહ્યું છે કે જ્ઞાન માર્ગમાં આ રીતે એ કઠિનાઈ બતાવી તો છે, એમાં શંકા નથી. તો શાસ્ત્રમાં કહેલું છે તો આ પ્રકારે માર્ગમાં ઘણી કઠિનાઈ છે. અંતેથી આ માર્ગમાં સિદ્ધિ પ્રાપ્ત કરવી એ તો કંઈક એવો વિરલ સંજોગ થાય, મહાન તમારું સદભાગ્ય હોય તો થઈ શકે. હોય ગુનાક્ષર ન્યાય જો પુનિ પ્રત્યુહ અનેક. ગુનાક્ષર ન્યાય, આ ગુણ એટલે પેલી ઉધઈ કે કોઈ જીવાત ઘણી વાર ઉધઈ લાકડાને ખાતી હોય ને ત્યારે સંજોગ વસાત કોઈક અક્ષર બની જાય ત્યાં આગળ. ઉધઈ લાકડાને તો પુસ્તકને ખાતી હોય તો ઘણી વાર ઓમકાર કંઈક એવું થઈ જાય, ભાગ્યે જ થાય કદાચ થઈ જાય. તો ઉધઈ કે જીવાત આવી રીતે લાકડાને કે પુસ્તકને ખાતી હોય તો કદાચ કોઈ અક્ષર થવાની કોઈ વિરલ એવી સંભાવના છે. અને તે રીતે એવી જ અસંભવિત
કે એટલી જ દુષ્કર કે એવી જ કઠિન આ વસ્તુ છે કે દુર્લભ. તેવી રીતે આ જ્ઞાન પણ દુર્લભ છે. જો થઈ જાય પુનિ પ્રત્યુહોને કદાચ થાય તો થાય, બાકી એમાં એ માર્ગમાં વિઘ્નો તો અનેક છે. આગળ કહે છે જ્ઞાન પંથ કૃપાન કે ધારા, જ્ઞાન પંથ કૃપાન કે પરત ખગેશ હોય નહીં બારા. જો નિર્વિઘ્ન પંથ નિર્ભય, જો સો કૈવલ્ય પરમ પદ લઈ. અતિ દુર્લભ કૈવલ્ય પરમ પદ, અતિ દુર્લભ સંત પુરાણ નિગમ આગમ વદ. રામ ભજત સોય મુકુતિ ગોસાઈ, અનઇચ્છિત આવે બરી આઈ. જીમિથલ બિનુ જલ રહી, જીમિથલ બિનુ જલ રહી ન સકાઈ. કોટિ ભાંતિ કો કરે ઉપાય, તથા મોક્ષ સુખ સુનુ ખગરાઈ. રહી ન સકે હરિ ભગતિ બિહાઈ. અસ બિચારી હરિ ભગત સયાને, મુકુતિ નિરાદર ભગતિ લુભાને. ભગતિ કરત બિનુ જતન પ્રયાસા, સંસ્કૃતિ મૂલ અવિદ્યાનાશા. ભોજન કરીય તૃપિતિ હિત લાગી, જીમિસો અસન પચવ જઠ રાગી. અસી હરિ ભગતિ સુગમ સુખદાયી, કો અસ મૂઢન જાહી સુહાઈ. જ્ઞાન પંથ કૃપાન કે ધારા, ક્ષુરસ્ય ધારા નિશિતા દુરત્યા દુર્ગમ પતસ્તત કવયો વદંતી. ક્ષુરસ્ય ધારા એટલે વાક્યો છે એનો જ અનુવાદ છે. એમાં બધી જગ્યાએ જે કંઈ કહ્યું છે બધે ક્યાં ને ક્યાં શાસ્ત્રના વાક્યોનો જ અનુવાદ હોય. એટલે તુલસીદાસજી મહારાજ કે એમનું કોઈ કપોલ કલ્પી વસ્તુ કહી નથી, પરંતુ અનેક બધા ગ્રંથોમાં જ અનેક વસ્તુ કહેવામાં આવી છે. એમાં આ જ્ઞાન વિશેની જે છે એમાં ખાસ કરીને જ્ઞાન માર્ગમાં જે અનેક અવરોધ આવી શકે એ બધાની જે સંભાવના છે એ બધા ગ્રંથોમાંથી ઉદ્ધૃત કરીને અહીંયા આગળ એનું સંકલન કર્યું છે. જેમ આશ્ચર્યવત પશ્યતિ કશ્ચિદેન એમ કરીને એ વાક્ય કહો કે કઠોપનિષદ વાક્ય કહો તેમ અહીંયા પણ ક્ષુરસ્ય ધારા નિશ્ચિતા દુરત્યા. આ જ્ઞાન માર્ગ છે તલવારની ખાડાની ધાર જેવો છે.
એટલે ગુજરાતીમાં ખાણાની ધાર એ પણ એક શબ્દ પ્રયોગ બહુ પ્રસિદ્ધ થઈ ગયો, ક્ષુરસ્ય ધારા. નિશિતા દુરત્યા, તેથી એને નિશિતા ક્ષુરસ્ય ધારા. એ તલવારની ધારમાં કેવી? એકદમ તીક્ષ્ણ તલવારની ધાર, જેમાં ચાલવું અત્યંત કઠિન છે. પડત ખગેશ હોય નહીં બારા, હે ખગેશ, હે ગરુડજી, એમાંથી પડતા વાર ન લાગે. અને એટલા માટે આ માર્ગ છે, એ માર્ગમાં અત્યંત સૂક્ષ્મતા જોઈએ. દૃશ્યતે તો અગ્રયા બુદ્ધ્યા સૂક્ષ્મયા સૂક્ષ્મદર્શિભિ, એકાગ્રતા હોય, સૂક્ષ્મતા હોય, પરમ વૈરાગ્ય હોય, સમાધિ ષટક સંપત્તિ હોય, આ બધા એટલે શાંત દાંત ઉપરત તિતિક્ષુ શ્રદ્ધા વિત્વ ભૂત્વ, આ પ્રકારની બધી સંપત્તિ હોય તો આત્મની આત્માનું પશ્ચેત, તો એ પોતાની બુદ્ધિમાં હૃદયમાં આત્માનું દર્શન કરવા પાસે. પરંતુ આ માર્ગ અત્યંત કઠિન છે મોટા ભાગના મનુષ્ય માટે. એ છે કે આ માર્ગ માટેના અધિકારીઓ દુર્લભ છે. તો ભક્તિ માર્ગના અધિકારીઓ છે, ટૂંકમાં ભક્તિ માટે બધા જ અધિકારી છે, ઘણા મોટો વર્ગ અધિકારી છે. એમાં વૈરાગ્ય તો જોઈતો જ હોય છે. પછતાં આગળ કહે છે ભક્તિ માટેના અધિકારીઓ ઘણા વધારે હોય છે કે જ્યારે અહીંયા આગળ આ વૈરાગ્ય, વિવેક અને વૈરાગ્ય, એ તીવ્ર વૈરાગ્યની અપેક્ષા છે, એ અત્યંત દુષ્કર છે. એટલા માટે આ જ્ઞાન જે પરમ વૈરાગ્યની અપેક્ષા રાખે કે યોગ માર્ગ પણ જે પરમ વૈરાગ્યની અપેક્ષા રાખે છે, એ માર્ગ ઘણા કઠિન થઈ જાય છે. પરત ખગેશ હોય નહીં બારા, તેથી જો વૈરાગ્યમાં કઈ કચાશ રહી ગઈ હોય તો પછી પેલા જે અલૌકિક સુખ છે એને એના માર્ગમાંથી ભ્રષ્ટ કરી શકે. અમારે હે ખગેશ, આ માર્ગમાંથી પડતા ભ્રષ્ટ થતા વાર નથી લાગતી. જો નિર્વિઘ્ન પંથ નિર્ભર, જો બધા વિઘ્નોને પાર કરે ને કે વિઘ્ન વગર આ પંથનો નિર્વાહ જો થાય, સો કૈવલ્ય પરમ પદ લહે, તો પછી એ કૈવલ્ય રૂપી પરમ પદ છે એને જરૂર પ્રાપ્ત કરે. એટલે એને જીવન મુક્તિ અને વિદેહ મુક્તિ પ્રાપ્ત થાય, ના રીતે એ જીવનનું કલ્યાણ થાય. અતિ દુર્લભ કૈવલ્ય પરમપદ. આ રીતે આ જ્ઞાન માર્ગે વિવેકના માર્ગ, જ્ઞાન વડે વિવેકનો માર્ગ, સતત વિવેક કરવાનો, આત્માનાત્મ વિવેક, તો એવો સૂક્ષ્મ વિવેક એ વિવેકનો માર્ગ છે. અને એની અંદર જે દેહાત બુદ્ધિ છે વિવેકમાં અવરોધરૂપ થતી હોય છે. આ વિવેકનો માર્ગ અત્યંત એકાગ્રતા અને સૂક્ષ્મતા માંગી લે છે, એનું ઉપનિષદો વારંવાર નિરૂપણ કરતા જ હોય છે. આથી દુર્લભ કૈવલ્ય પરમપદ, આ પ્રકારે વિવેકના માર્ગ એટલે કહ્યું વિવેક કહત કઠિન સમુદ્ર કઠિન સાધત કઠિન વિવેક. વિવેકનો અર્થ છે આત્મ અનાત્મ વિવેક, એ અત્યંત કઠિન છે. એ માર્ગે પરમપદ અને કૈવલ્યને પ્રાપ્ત કરવું અત્યંત દુર્લભ છે. સંત પુરાણ નિગમ આગમ વદ, સંતો શાસ્ત્રો અને આગમ નિગમ, નિગમ કહો આગમ કહો એટલે પુરાણ કહો, વેદ, ટૂંકમાં આગમ એટલે કે વેદ, નિગમ એટલે પુરાણો, સંતો, આ બધા વાસ્તવમાં શ્રુતિ યુક્તિ અનુભૂતિ આ બધા લોકો કહે છે. એટલે ટૂંકમાં આ ગ્રંથમાં જે કહેવામાં આવ્યું એ આ બધા સંતો, પુરાણો, નિગમ આગમ, પુરાણના નિગમના, નિગમ એટલે કે પરંપરાગત જે જ્ઞાન હોય તો, આગમ એટલે કે વેદનું શાસ્ત્રનું જ્ઞાન, આ બધામાં કહેવામાં આવ્યું છે. એટલે આ બધા શાસ્ત્રોમાં ભિન્ન ભિન્ન સ્થળ જે કહેવામાં આવ્યું છે એના પરથી જ તુલસીદાસજી મહારાજે આ વિભાગની રચના કરેલી છે, ગ્રંથની રચના કરેલી છે. બીજું શું કહે? રામ ભજત સોઈ મુક્તિ. આ પોતાના અનુભવથી કહે છે, રામ ભજત સોઈ મુક્તિ ગોસાઈ અને ઈચ્છિત આવે બરિયાઈ. વધારે કમ્ફર્ટેબલ છે. ટૂંકમાં હવે જે કહેવાનું છે એ વધારે સ્વસ્થ જગ્યા, એ પોતાના અનુભવની વાત કરે છે. રામ ભજત સોઈ મુક્તિ ગોસાઈ. હે ગોસાઈ, હે ગોસ્વામી, ભગવાન રામને ભજવામાં જયારે આવે ત્યારે એ મુક્તિ એ અત્યંત કઠિનતાથી પ્રાપ્ત થાય, એ જ મુક્તિ. અને ઈચ્છિત આવે બરિયાઈ. રામ ભક્ત છે નહીં કે ભગવાન ભક્ત છે, એને તો પેલી મુક્તિ ઈચ્છે ના ઈચ્છે તો પણ, અનિચ્છાએ પણ, એની ઈચ્છા ન તો પણ બળપૂર્વક એ મુક્તિની પાસે આવે છે. અને બળપૂર્વક મુક્તિ પ્રાપ્ત કરવાની છે.
અને પેલા ભક્ત પાસે સ્વયં બળપૂર્વક મુક્તિની પાસે આવે છે. આ મૂળ ભેદ એ કહેવામાં આવ્યો કે જ્ઞાનમાં એટલે વૈરાગ્યમાં ટૂંકમાં જેમ ભગવદ્ ગીતામાં કહેવામાં આવ્યું કે ભાઈ જ્ઞાનનો અર્થ છે નિર્વિશેષ પરમાત્માનું અનુસંધાન, જેમાં પોતાના મનને બધા પ્રકારની વિશેષતાથી મુક્ત કરવું પડે. આ જ કઠિનતા છે. ક્લેશો અધિકતરસ્તેષામ અવ્યક્તા સત્યચેતસામ. અવ્યક્ત નિર્વિશેષ. તો નિર્વિશેષનું અનુસંધાન કરવા માટે ચિત્તને નિર્વિશેષ બનાવવું પડે. એટલા માટે જે બધી વિશેષતાઓ માટે જે કંઈ રાગ હોય એ રાગમાંથી સંપૂર્ણ મુક્ત થવું પડે. નહીં તો એ રાગ છે એ જ આ સાધકના મનને વિક્ષિપ્ત કરવાનું, વિચલિત કરવાનું છે. તો આ ભક્તિમાં એક વિશેષતા એ છે કે આપણા મનને બધા રાગમાંથી મુક્ત કરવાની, એ જગતના રાગમાંથી મુક્ત કરવાની જરૂર ખરી, પણ એ જ મનને ભગવાનના રાગમાં જોડી દેવાય. રાગ કરવો કે આસક્તિ કરવી મનનો સ્વભાવ છે. એટલે આ જ્ઞાનમાં એટલે વૈરાગ્ય માર્ગની અંદર આસક્તિમાંથી સંપૂર્ણ મુક્ત થવાનું છે. એટલે આ અવરોધની દ્વારા એ કહેવામાં આવ્યું કે આસક્તિ જે મનનો સ્વભાવ છે એ મન છે છેલ્લે સુધી છોડતું નથી. એ આસક્તિ સૂક્ષ્મ અને સૂક્ષ્મ બનતી જાય છે. આસક્તિ છોડવાનો પેલો માર્ગ છે. જ્ઞાનમાં નિષ્ઠા પ્રાપ્ત કરવી એટલે નિર્વિશેષમાં નિષ્ઠા પ્રાપ્ત કરવી એ સૂક્ષ્મથી સૂક્ષ્મ આસક્તિમાંથી મુક્ત થવાનો માર્ગ છે. અને એ આસક્તિ મનનો એવો સ્વભાવ બની ગઈ છે અનાદિકાળથી કે એ મનને છેક સુધી છોડતી નથી. આસક્તિ આપણને ગઈ સ્થૂળમાંથી સૂક્ષ્મ અને સૂક્ષ્મતર બનતી જાય. એ જ એનો હેતુ થયો કે માયા વિઘ્ન નાખતી હોય કે દૈવ વિષય વિઘ્ન નાખતો નથી. એવો થયો કે આસક્તિ સૂક્ષ્મ અને સૂક્ષ્મતર બનતી જાય. અને તેથી એ આસક્તિ હોવાને કારણે મનને વિચલિત કરી નાખે. યતો યતો નિશ્ચરતી મનશ્ચંચલમ અસ્થિરમ. મનને વિચલિત કરવાની ક્ષમતા ધરાવે છે. અહીં તો આસક્તિમાંથી પૂરેપૂરો છૂટવાની જરૂર નથી. ભક્તિમાં ભક્તિ માર્ગ આસક્તિ પર ચાલ્યો છે. આસક્તિ મનનો સ્વભાવ જ છે. એટલે અહીં કહેવાનો એવો વાત છે કે મન પોતાનો સ્વભાવ છોડે જ નહીં. એટલે મનનો સ્વભાવનો ઉપયોગ કરવાનો ભાઈ. ભક્તિ માર્ગમાં મનનો સ્વભાવ આસક્તિ કરવી, ક્યાંક વળગવું, બસ એનો સ્વભાવ છે. તો એ આસક્તિનો ઉપયોગ કરો. અત્યારે આ મન જે જ્યાં સંસારના વિષયોને વળગેલું છે, માત્ર એને નિવૃત્ત કરીને એને ભગવાનના ચરણમાં એનો વળગાડ ઉત્પન્ન કરવો. એટલે મમતા જે છે કે આસક્તિ છે એને જગતના વિષયોને મુક્ત કરીને ઈશ્વરમાં એને કેન્દ્રિત કરવી. આટલું આનું નામ ભક્તિ. એટલે ભક્તિમાં કર્મનો પણ ત્યાગ નથી, ભક્તિમાં આસક્તિનો પણ ત્યાગ નથી. એટલે ભક્તિમાં પોતાના મનને બધા વિષયોમાંથી મુક્ત કરીને નિર્વિશેષ બનાવવું એવી જરૂરિયાત નથી. વાસ્તવમાં ભક્ત તો પોતાના મનને વિશેષવાળું બનાવે. કેવો વિશેષ? આ જગતના વિશેષ નહીં, પરંતુ ભગવાનની વિશેષતા. આટલું કરે છે. એટલે જગતની આસક્તિ મુક્ત થઈને ઈશ્વરમાં આસક્તિ, આ જગતના ગુણગાન મુક્ત થઈને ઈશ્વરના ગુણગાન, જગતની વિષયતા મુક્ત થઈને ઈશ્વરની વિશેષતા, જગતના આકર્ષણ મુક્ત થઈને ઈશ્વરમાં આકર્ષણ. અને ઈશ્વરમાં આકર્ષણ સગુણ બ્રહ્મ આકર્ષણ બહુ સરળ છે. આકર્ષણ ક્યારે નિર્ગુણ બ્રહ્મ હોય ના છે કે આસક્તિ એ પ્રકારની. સગુણ બ્રહ્મમાં આસક્તિ હોઈ શકે, કારણ કે સગુણ બ્રહ્મ એટલે બધા ગુણ ધરાવનારું બ્રહ્મ. આ મનમાં પેલા ગુણ માટે વિશેષ તમને સ્વાભાવિક પ્રેમ હોય છે, આદર પૂજ્ય ભાવ હોય છે. મન હંમેશા જ્યાં જ્યાં એવા શ્રેષ્ઠ ગુણો જોઈએ જેનું પોતાનું મૂલ્ય છે તરત જ ત્યાં આગળ નમી પડતો હોય છે. એટલે સાત્વિક ગુણો તો સાત્વિક ત્યાં નમી પડે, રજોગુણી હોય તો રજોગુણ નમી પડે. તમામ બધા નમનારા લોકો છે. ગુણને નમે એટલે સાત્વિક ગુણ એવું કશું નહીં. તે વખતે કહ્યું ને પેલો શું કહેવાય અંધારે આલમનો પેલો હોય એ પણ ધારો કે છાવામાં ગયા હતા એને પણ એની સાથે અરજી કરનારા ઘણા લોકો હોય, કારણ કે એને પણ નમનારા ઘણા લોકો છે. ક્રિકેટરો હોય, ફલાણા હોય, શાહરૂખ ખાન હજાર જાતના છે ટૂંકમાં. એટલે આસક્ત ટૂંકમાં મનનો સ્વભાવ છે કે પોતાને જેનું મૂલ્ય છે જુએ એટલે તરત ત્યાં આગળ દોડે. એ જ મનને જયારે ભગવાનના ગુણગાન બતાવવામાં આવે, ભગવાનનું સૌંદર્ય, માધુર્ય, સૌષ્ઠવ, મહાત્મ્ય ભગવાનનું જયારે બતાવવામાં આવે ત્યારે મન ત્યાં જવાનું છે. આ રીતે
આપણા મનને એની આસક્તિથી મુક્ત કરવાની જરૂર નથી, અને ભક્તિમાં તો સેવા જોઈએ એટલે કર્મથી મુક્ત કરવાની જરૂર નથી, એને નિર્વિશેષ બનાવવાની જરૂર નથી, એનો નિરોધ કરવાની જરૂર નથી. વૃત્તિ જોઈએ, વૃત્તિ નિરોધની જરૂર નથી. વાસ્તવમાં વૃત્તિ જોઈએ. કેવી વૃત્તિ જોઈએ? ભગવદ આકાર વૃત્તિ જોઈએ. અને તેથી જે નિર્વિશેષ બનાવવું, નિરુદ્ધ કરવું, આ બધો અત્યંત કઠિન પ્રયત્ન છે. તો સગુણ બ્રહ્મની ભક્તિમાં કહેવાનો ભાવ છે કે સગુણ બ્રહ્મની ભક્તિથી નિર્ગુણ બ્રહ્મનું જ્ઞાન આપોઆપ થાય છે. આ સિદ્ધાંત એમનો છે. ભક્તિનો સિદ્ધાંત શું છે કે સગુણ બ્રહ્મની ભક્તિથી અર્થાત બ્રહ્મ સગુણ બ્રહ્મની કૃપાથી નિર્ગુણ બ્રહ્મનું જ્ઞાન થઈ જાય છે. એના માટે જુદો પ્રયત્ન કરવાની જરૂર નથી. જ્યારે નિર્ગુણ બ્રહ્મના જ્ઞાનમાં છેક સુધી પ્રયત્નની જરૂર છે. અને એટલા માટે એ માર્ગ અત્યંત કઠિન છે, એમાં અનેક વિઘ્નોની સંભાવના છે. આ સિદ્ધાંત છે. આ સિદ્ધાંતના આધારે વાસ્તવમાં ભક્તિના માર્ગને એટલે કે સગુણ બ્રહ્મની આરાધના માર્ગને જ્ઞાન માર્ગ કરતા એટલે કે વિવેક માર્ગ કરતા એને સરળ બતાવ્યો છે, કે સુલભ બતાવ્યો છે, પેલાને દુર્લભ બતાવ્યો છે. તો એમ કેમ કહેવાય? રામ ભજે સોઈ મુક્તિ ગોસાઈ. એ ગોસાઈ જે રામને ભજે છે એના માટે મુક્તિ તો અનઇચ્છિત આવે બરિયાઈ. આ મુક્તિ ભગવાનની દાસી છે ને, છેવટે તો ભગવાનને સ્વતંત્ર નથી છે. ભગવાનને પ્રાપ્ત મુક્તિ આવી જ જવાની છે, માયા દૂર રહેવાની છે. ભક્તિ હોવાને કારણે માયા પાસે ના આવે, પણ આ મુક્તિને ભક્તિનું આકર્ષણ કરવું, એટલા માટે તો મુક્તિને ભગવાનનું આકર્ષણ છે. અંતેથી રામ ભજે તો સોઈ મુક્તિ ગોસાઈ. એ તો કહ્યું ખરું, માયાને એનું આકર્ષણ નથી, પણ મુક્તિનું તો આકર્ષણ છે જ ભક્તિનું. ભક્તિ જ્યાં હોય ત્યાં મુક્તિ આપોઆપ જ આવી જ જવાની. કે બરિયાઈ બળપૂર્વક હઠપૂર્વક આવી જશે. અનઇચ્છિત ન ઈચ્છતો હોય તમે મારે નથી મુક્ત થતો. હૈરના જન તો મુક્તિને માગે માગે જન્મો જન્મ અવતાર. શેના માટે? નિત સેવા નિત કીર્તનોત્સવ નિરખવા નંદકુમાર. આમ નિત સેવા અને કીર્તનોત્સવ દર્શન માટે એ જન્મ જન્મ મારે મુક્તિ જોઈતી ને તો પેલા આવે તો પણ એટલે કે છે કે અનઇચ્છિત આવે બરિયાઈ. એટલે ટૂંકમાં આ ભગવાનની કૃપાનો પ્રકાર છે કે ભક્ત એટલે ભગવાન સાથે તાદાત્મ્ય પ્રાપ્ત કરે છે. બંને ભક્ત જ છે. એક તો નિર્વિશેષ બ્રહ્મ સાથે તાદાત્મ્ય પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરી રહ્યો છે, જ્યારે બીજો સવિશેષ કે સગુણ બ્રહ્મ સાથે તાદાત્મ્યનો પ્રયત્ન કરી રહ્યો છે. આ સગુણ બ્રહ્મ માધુર્ય છે, રૂપનું માધુર્ય છે, સૌષ્ઠનું માધુર્ય છે, સૌંદર્યનું માધુર્ય છે, મહાત્માનું માધુર્ય, બધા પ્રકારનું માધુર્ય છે. અને મનને માધુર્ય માટે સ્વાભાવિક પ્રેમ હોવાના કારણે ત્યાં એનું અનુસંધાન કરવું સરળ છે. જ્યારે આ બધાથી મનને છોડવું પડે. નિર્વિશેષ બ્રહ્મન અનુસંધાન માટે મનમાં જે સ્વાભાવિક વૃત્તિઓ છે ને, આ માધુર્ય બધું છોડાવી દેવું પડે ને. એટલે આ સાત્વિક વસ્તુ છે ને, સાત્વિક માધુર્ય આસક્તિ, એમાંથી પણ છોડાવવું પડે મનને. જયારે ભક્તિ માર્ગમાં સાત્વિક આસક્તિમાંથી છોડવાની જરૂર નથી. એટલે ગુણાતીત થવા માટે સાત્વિક બન્યા. એ સાત્વિક મનને ભગવાનમાં આપણે સ્થાપિત કર્યું તો આપોઆપ જ એ ઈશ્વરની કૃપાથી તમારે જોયું તો ગુણાતીત થઈ જવા છે. માત્ર સાત્વિક અને ઈશ્વર નિષ્ઠ બનવાની જરૂર છે. એટલે આ રીતે ભક્તિ સરળ કે બાકી ભક્તિ કશી સરળ નથી. જ્યાં સુધી મનમાં સાત્વિકતા નથી ભક્તિ હોતી નથી ને. ભક્તિ કહ્યું એટલે ભક્તિ થઈ જવાની નથી. હા એ ખરું. જે પ્રકારની ભક્તિ પ્રાપ્ત થાય એ માટે આપણે પછી સાધન કરીએ એને સાધન ભક્તિ કહેવામાં આવે છે. એટલે ભગવાનની પૂજા કરીએ, એની કથાનું શ્રવણ કરીએ વગેરે કરવું જ જોઈએ, જેથી આપણને ભગવાનની પેલી નિષ્કપટ ભક્તિ પ્રાપ્ત થાય કે નિષ્કામ ભક્તિ પ્રાપ્ત થાય. પણ એ હોય છે કે ભક્તિ હોય છે ને તો એ અઘરી છે, બહુ અઘરી છે. પણ એ પ્રકારની ભક્તિ અને આ જ્ઞાન એ બેની તુલના છે. અહીંયા આગળ એમને માનું કે ભક્તિ સરળ છે કે બસ આમ કંઈક આમ મંજીરા વગાડેલ ભક્ત થઈ ગયો નથી હોતું. એ વગાડવાની જરૂર છે, એ સાધન છે. પંતમાં વાસ્તવમાં ઈશ્વર માટેનો સ્વાભાવિક પ્રેમ આસક્તિ છે, એનું નામ ભક્તિ. એટલે એ સંસારમાંથી આસક્તિ છૂટવી સહેલી નથી કે મનને એની ટેવ પડી ગઈ છે. આ માખીને એ ગંદામાં બેસવાની ટેવ પડી ગઈ છે. એને એમાંથી છોડાવીને એને મધમાખી બનાવી અઘરી છે. ક્લેશ એટલે ક્લેશ તો છે જ,
ટૂંકમાં સગુણ બ્રહ્મની આરાધનામાં ક્લેશ તો એટલા મળે છે કે આ મન આપણું સતત આ જગતની આરાધના કરી રહ્યું છે એટલે ક્લેશ તો ખરો અધિકતર એને સગુણ બ્રહ્મમાંથી મુક્ત કરવાનું છે નિર્વિશેષ માટે કે નિર્ગુણમાં એટલે અધિકતર ક્લેશ રહેલો છે. આટલી દ્રષ્ટિએ આ ભક્તિ માર્ગને જ્ઞાન માર્ગ કરતા સુલભ ગયો છે. બાકી ભક્તિ કોઈ સુલભ વસ્તુ નથી. ભગવાન માટે પ્રેમ હોવો અને તે પણ નિષ્કામ પ્રેમ હોવો કઈ જરાય સુલભ નથી. એ પણ જન્મો જન્મની સાધના માંગી જ લેતો હોય છે. એટલે કોઈ એવો વહેમ રાખવાની જરૂર નથી કે અમે ભક્ત છીએ અને ભક્તિ માર્ગમાં સ્વીકાર્યો સ્વામીજી અને તેથી એવો વહેમ રાખવાની જરૂર નથી. તો કારણ કે એ ભક્તિ જે છે એ નિષ્કપટ અચંચલ જે ભક્તિ છે જેને મન આપણું વિશુદ્ધ સત્વ બને તે સત્વને વિશુદ્ધ સત્વને કઈ જગ્યાએ વાળવું, એને વિવેક માર્ગમાં વાળવું કે એને આમાં વાળવું, અથવા એ કેમ મન પ્રાપ્ત થયું છે? એ વિવેકથી પ્રાપ્ત થયેલો વૈરાગ્ય સાત્વિકતા છે કે ભગવાનનું ભજન કરતા પ્રાપ્ત થયેલી સાત્વિકતા છે? તો એ પ્રકારનો જે માર્ગ ટૂંકમાં સાધનમાં પણ એ વિવેક દ્વારા આપણા મનને રાગ દ્વેષ મુક્ત કરવું એક વસ્તુ છે, અથવા ભગવાનના ચિંતન દ્વારા કે ભગવાનના ભજન દ્વારા રાગ દ્વેષથી મુક્ત કરવું એ બીજો માર્ગ છે ને. આપણા મનને સાત્વિક બનાવવા માટે પણ એટલે રાગ દ્વેષથી મુક્ત કરવા માટે પણ પ્રતિપક્ષ ભાવના વગર વિવેક કે ભાઈ આ મિથ્યા છે અને મિથ્યાની સત્ય બુદ્ધિને કારણે રાગ દ્વેષ જન્મ્યા માટે એને સતત મિથ્યાત્વના દર્શન કરાય અને મુક્ત કરવું બરાબર છે. અથવા તો ભગવાનમાં આસક્તિ જન્માવીને એમને આ રાગમાંથી મુક્ત કરે એ માર્ગ પણ સરળ છે. ટૂંકમાં મનને સાત્વિક બનાવવા માટે પણ ભગવાનની અને સગુણ બ્રહ્મની આરાધના માર્ગ સરળ છે, કારણ કે આ કહ્યું તે પ્રમાણે એ મધુર માર્ગ છે. એ પ્રકારે આ વસ્તુને મનમાં રાખીને તુલસીદાસજી મહારાજ જે છે એ આ ભક્તિ માર્ગની પ્રશંસા કરી રહ્યા છે. જીમી થલ બીનું જલ રહી ન શકાય, કોટી ભાંતિકો કરે ઉપાય. જેવી રીતે જીમી થલ બીનું જલ રહી ન શકાય, જેવી રીતે સ્થળ વગર જળ રહી ના શકે. ક્યાંય જળ તમે જો સ્થળ ના દેખાતું હોય, જળ બંબાકાર હોય ને સ્થળ ક્યાંય દેખાતું ના હોય તો તમે અનુમાન કરી શકો કે ત્યાં સ્થળ હોવું જોઈએ, કારણ કે સ્થળ વગર ક્યારે જળ રહી ના શકે. કોટી ભાંતિકો કરે ઉપાય. તો જળને એકત્રિત કરવા માટે સ્થળ વગર કોઈ જળને એકત્રિત કરવાનો કરોડો ઉપાય કરે તો પણ સ્થળ વગર અર્થાત ભૂમિ વગર કે કોઈ પ્રકારના એવા નક્કર આધાર વગર આપણે જળને ક્યારે પણ એને એકત્રિત ના કરી શકીએ, સંચિત ના કરી શકીએ. તથા મોક્ષ સુખ સુનું ખગરાય રહી ન શકાય હરિ ભગત વિહાય. હે ખગરાય સાંભળો, આ મોક્ષ સુખ છે ને એ કેવું છે? જળ સમાન છે. એને પેલું સ્થળ જોઈએ. કયું સ્થળ જોઈએ? રહી ન શકાય હરિ ભગત વિહાય. હરિભક્તિ રૂપી સ્થળ વગર આ મોક્ષ સુખ રૂપી જળ જે છે ને એ રહી શકતું નથી. તમે એને પેલા નિર્વિશેષ સ્થળ વગરનું છે ને તો નિસ્થળ જે છે હું ભલે મોક્ષ સુખને સંચિત કરવાનો પ્રયત્ન કર્યા કરો પણ ત્યાં રહેતું નથી. ત્યારે ભક્તિરૂપી જયારે નક્કર સ્થળ પ્રાપ્ત થાય ત્યારે આ મોક્ષ સુખ છે એ ત્યાં આગળ રહી શકે, ટકી શકે. જે ટકી ક્યાં શકે? કાણા વાળો હતો જતું રહે. પછી પેલા અનેક કાણા પાડી પાડીને પેલા જળ ને લોકો અનેક બધા વિઘ્નો આવે. તમે જળ ભર્યું માણવાણ તો ત્યાં ત્યાં નળ ખોલી નાખે, પેલા દેવતાઓ નળ ખોલી નાખે એમ કહ્યું ને. એટલે એ રીતે એ જાતના વિઘ્નો ક્યાં આવ્યા? ત્યારે ભક્તિ જે છે એકદમ નક્કર એનું સ્થળ છે અને ત્યાં મોક્ષ સુખ છે એ એનો સંચય કરી શકાય. અસ બિચારી હરિ ભગત સયાને મુકુત નિરાધર ભગત લુભાને. આ પ્રકારે વિચાર કરીને સયાને ભગત હરિભગત હરિભક્તો જે શાણા છે મુકુતિ નિરાદર ભગત લુભાને એ લોકો મુક્તિનો નિરાદર કરીને ભક્તિ તરફ લોભાય છે. આ મુક્તિ છે ને એ મોક્ષ સુખ માટેનું યોગ્ય શું કે પાત્ર નથી. હરિભક્તિ છે ને એ મોક્ષ સુખનું યોગ્ય પાત્ર છે. હરિભક્તિનું પાત્ર હશે તો ત્યાં આગળ મોક્ષ સુખરૂપી જળ છે એ સરળતાથી તમે આવી અંદર ભરાઈ જશે. જ્યારે પેલું જે મુક્તિરૂપી પાત્ર છે
એમાં મોક્ષ સુખરૂપી જળ જે છે એ સ્થળ ભરાય પણ નહીં અને આવે તો કદાચ જતું પણ નહીં. તેથી જે શાણા લોકો બુદ્ધિશાળી લોકો છે, બુદ્ધિશાળી લોકો મોક્ષ જોઈએ તો છેવટે મોક્ષ સુખ જ જોઈએ છે ને. છેવટે આપણે જોઈએ મોક્ષ સુખ જોઈએ. એટલે મોક્ષ સુખ માટે કયું પાત્ર વધારે ઉચિત છે? જે શાણા હરિભક્તો છે તો પેલી મુક્તિરૂપી પાત્રના બદલે આ ભક્તિરૂપી પાત્ર માત્ર હંમેશા માંગણી કરતા હોય છે. એ લોકો જાણે છે મુક્ત નિરાદર ભક્તિ લુભાણે. આ મુક્તિ નિરાદર કરીને એ તો ભક્તિથી લુભાતા હોય છે. કેમ એવું કેમ કરે છે? ભગતિ કરત બિનું જતન પ્રયાસા સંસ્કૃતિ મૂળ અવિદ્યાનાશા. ભગતિ કરત બિનું જતન પ્રયાસા. કારણ કે ભક્તિ કરતા કરતા કોઈ પ્રકારના યત્ન કે પ્રયાસ વગર સંસ્કૃતિ મૂળ અવિદ્યાનાશા. ભગવાનની ભક્તિ કરતા કરતા ભગવાનની કૃપાથી જ ये भजन्ति मां भक्त्या मयि ते तेषु चाप्यहम. જે માનવ ભક્તિપૂર્વક મને ભજે છે હું એમનામાં છું એ મારામાં છે. મામેવ એ પ્રપદ્યંતે મામેતામ ચરંતે તે. જે મારું શરણ લે છે એ આ મને કરી જાય છે. અને તેથી ભગતિ કરત બીનું ભગતિ કરત બસ એવી આટલું જ કરે. તો કોઈ મુક્તનો કોઈ પ્રયત્ન કરતા નથી. આ ભગવાન ભક્તો છે ને નિષ્કામ ભક્તિ કોને કહેવાય? ક્યાંક શંકરાચાર્ય મહારાજ કહે છે કે મોક્ષની પણ ઈચ્છા વગર. એટલે આ ભગવાન ભક્તો તો મોક્ષ પણ ઈચ્છતા નથી, મુક્તિ નથી ઈચ્છતા, કઈ ઈચ્છતા નથી, માત્ર ભગવાન જ ઈચ્છે છે. તો ભગવાનને પ્રસન્ન કરવા ઈચ્છે છે. જે કરે માત્ર ભગવાનને પ્રસન્ન કરવા જ ઈચ્છે છે. એટલે ભગતિ કરતા બસ ભગવાનનું ભજન કરવા માટે જ ભજન કરે છે. એમાં બીજી કોઈ પ્રકારની અપેક્ષા નથી. એને નિષ્કપટ અચંચલ ભક્તિ કહેવામાં આવી. નિષ્કામ કોઈ પ્રકારની કામના વગરની ભક્તિ બસ એ કર્યા કરતા હોય. બીનું જતન પ્રયત્ન કોઈ યત્ન કે પ્રયાસ કર્યા વગર, કોઈ પ્રકારનો વિશેષ પ્રયાસ કર્યા વગર, કોઈ જુદો પ્રયાસ કર્યા વગર. સંસ્કૃતિ મૂળ અવિદ્યાનાશ. અંતો અવિદ્યાનો નાશ થાય છે. જ્ઞાન દીપકથી પણ અવિદ્યાનો નાશ થાય કે ભક્તિથી પણ અવિદ્યાનો નાશ થાય. આ એમનો સિદ્ધાંત છે. એટલા માટે ભક્તિને એ ચિંતામણી સાથે સરખાવશે. આગળ કહ્યું ને કે મણી કેવો છે? મણી સ્વયં પ્રકાશ હોય છે. અંધકારમાં એ મણી મૂકો તો ત્યાં આગળ ઝળહળા થઈ જાય અને અંધકારને દૂર કરતો હોય છે. તો આ ભક્તિને ચિંતામણી સાથે સરખાવે છે. તો મણી હોય ત્યાં પણ અંધકાર રહે નહીં, દીવો હોય ત્યાં પણ ના રહે, મણી હોય ત્યાં પણ ના રહે. આ દીવો પ્રગટાવવાના મહાન પ્રયત્ન રહેલા છે. જ્યારે ચિંતામણીનું સેવન કરવાથી એનાથી પણ ભક્તિરૂપી ચિંતામણીથી પણ અવિદ્યા નાશ થાય છે. અવિદ્યાનો અંધકાર નષ્ટ થાય છે. એ અંધકારના કારણે જે અનેક બધી મુશ્કેલો નડતી હતી, અંધારું એટલે મારે અથડાયા જ કરે ને, કઈ દેખાય જ નહીં. તો હાથ પણ ના દેખાતા અહીંયા દિવાલને અથડાયા, ફર્નિચર અથડાયા જ કરે બિચારો. ક્યાં જવાનો? એમ જીવનમાં અથડાયા જ કરતો અજ્ઞાન અંધકારમાં. પ્રકાશ તો જોઈએ છે. પેલા વિવેકનો પ્રકાશ છે, આપણને દેખાતો નથી પણ કોઈના કહેવા પ્રમાણે ચાલીએ અને પછી આપણને જ્ઞાનનો પ્રકાશ પ્રાપ્ત થાય. એવું જોઈએ. એવો પ્રકાશ જયારે નથી હોતો એટલે કે અંધેન તમસાવૃતા. એક તો વિવેકનો જ્ઞાનનો અજ્ઞાનનો અંધકાર તો છે, અવિવેકનો અંધકાર પણ ખરો. કારણ કે એ લોકો અવિવેક મનુષ્ય બહિર્મુખ હોય છે, વિષયોની પાછળ હોય છે. એક રીતે અનેક રીતે વિચારો જીવનમાં ખૂબ દુઃખ પ્રાપ્ત કરતા હોય છે. પણ અહીંયા આગળ તો આ ભક્તિરૂપી ચિંતામણી છે એ જ અજ્ઞાનરૂપી અંધકારનો નાશ કરે છે. એ હોવાને કારણે આપણે જ્ઞાનનો દીપક પ્રગટાવવાનો કોઈ વિશેષ પ્રયત્ન કરવાની જરૂર નથી. આપોઆપ જ ઈશ્વરની કૃપાથી પ્રાપ્ત થાય છે. એટલે આ સિદ્ધાંત છે કે ભક્તિ અર્થાત ઈશ્વરનો અનુગ્રહ, ઈશ્વરમાં આસક્તિ, ઈશ્વરની શરણાગતિ અને એ દ્વારા ઈશ્વરનો અનુગ્રહ. આ ઈશ્વરના અનુગ્રહથી જીવની જે કઈ ઈચ્છા હોય એ પૂરી થાય છે. અને ભગવાન જાણે છે કે જીવની શું અંતિમ ઈચ્છા છે અને એ પણ પૂરી કરે છે. એટલે ભક્તિ એટલે કહ્યું એ પ્રમાણે ભગવાનમાં આસક્તિ, ભગવાનમાં મમતા. એટલે આપણા મન જે છે ને એને એનો સ્વભાવ બધો છોડી દેવાની જરૂર નથી પડતી. એટલે આસક્તિ જાળવી રાખે, મમતા જાળવી રાખે. થોડો વિવેક કરાવીએ એને કે તું જેની પાસે આસક્ત છે એ તો વાસ્તવમાં ભગવાન જ છે. તું જે જગતમાં ઈચ્છે છે, સૌંદર્ય બધું ભગવાનમાં છે એ બતાવો એને.
જગતમાં છે એના કરતા વધારે સૌંદર્ય અહીં છે અને વધારે માધુર્ય અહીં છે, બધું અહીં જ છે. પછી એમ કહેવાય આત્માનું સુખ આવ્યું તો આત્મામાં છે એ અઘરું જરા છે. તું જે સુખ ઈચ્છે છે આત્મામાં છે એ જરા અઘરું છે, પણ તું જે ઈચ્છે છે ઈશ્વરમાં છે, સગુણ બ્રહ્મમાં છે. મનને ધારો કે સૌંદર્ય મળે પ્રેમ હોય, માધુર્ય મળે પ્રેમ હોય, ઐશ્વર્ય મળે પ્રેમ હોય, જેને મળે પ્રેમ હોય. અનંત કલ્યાણ ગુણ ગણાય કે નિલય ભગવાન હોવાને કારણે અનંત કલ્યાણ ગુણ ધરાવનારો જ છે. જે કોઈ ગુણ માટે આપણે પ્રેમ હોય એ ભગવાનમાં છે જ. અને તેથી બધા ગુણની પરાકાષ્ઠા ભગવાનમાં છે. તેથી એ તમને ભગવાનમાં જોડવામાં આવે. તો કહે છે કે આ જ્ઞાન અવિદ્યા, આ ભક્તિને કારણે અવિદ્યા દૂર થાય છે અને સંસાર જે છે એ સંસારનું મૂળ એટલે દૂર થઈ જાય છે. હરિસેવક હિને વ્યાપ અવિદ્યા પ્રભુ પ્રેરિત વ્યાપેત હે વિદ્યા. આગળ કહ્યું હરિસેવક હિને વ્યાપ્ય અવિદ્યા. હરિનું સેવક છે, અવિદ્યાને વ્યાપતી નથી. ત્યાં શું થાય છે? પ્રભુ પ્રેરિત વ્યાપેત હે વિદ્યા. આ પ્રભુની પ્રેરણાથી વિદ્યાને વ્યાપે છે, અવિદ્યા વ્યાપતી નથી. તો ભાઈ આ ભક્તિનો માર્ગ કેવો સહજ છે. કહ્યું ને બિનું જતન પ્રયાસ. કોઈ યત્ન કે પ્રયાસની જરૂર નથી. કેવી રીતે? તો યત્ન ને પ્રયાસ વગર ફળ મળે એવું જાણી શકો? આપણે યત્ન ને પ્રયાસ કર્યા વગર જ ફળ મળે એવું કોઈ જોયું છે? તો કે હા જોયું છે. આપણા યત્ન ને પ્રયાસ વગર પણ ફળ મળી શકે. કે ભોજન કરીએ તૃપિત હિત લાગી, જીવીસો અસન પચન જઠરાગી. ભોજન કરીએ તો તૃપ્તિ છે ને, તૃપિત હિત લાગે. તૃપ્તિ અને હિત માટે ટૂંકમાં બે વસ્તુ છે. ભોજન કરવાથી આપણે ક્ષુધા તૃપ્ત થાય, જોડે આપણા દેહનું હિત થાય. બે માટે ભોજન કરીએ છીએ. ભોજન કરીએ છીએ ક્ષુધાની તૃપ્તિ માટે અને શરીરની સ્વાસ્થ્ય માટે. ભોજન કરીએ તૃપિત હિત લાગી. તૃપ્ત અને હિતને ધ્યાનમાં રાખીને ભોજન કરવામાં આવે છે. બસ આપણે આટલું જ કરવાનું. હવે તૃપ્તિને હિત પ્રાપ્ત કરવા આપણે શું પ્રયત્ન કરવાનો? ભોજન કરવાનો, ભોજનનો સ્વાદ લેવાનો. એ પછી આપણે કોઈ પ્રયત્ન ના કરવો પડે. તૃપ્તિ પ્રાપ્ત કરવા માટે અને સ્વાસ્થ્ય પ્રાપ્ત કરવા આપણે કોઈ પ્રયત્ન ના કરવો પડે. કેમ? જીવીસો અસન પચન પચમ જઠરાગી. પછીનું કામ એમને જ થાય છે. જે જઠરાગ્નિ છે ને એ જ પેલા ભોજન પચાવે, એ જ રસમાં રૂપાંતર કરે, એ જ દેહની અંદર પ્રસરાવે. ના એટલે દેહનું હિત કે સ્વાસ્થ્ય છે એ જઠરાગ્નિ પોતે જ સિદ્ધ કરે, આપણે નહીં કરવાનું. એટલે આપણે જ ખાવાનું હોય ને આપણે જ પાછું પચાવવાનું હોય ને આપણે બધું ફેરવવાનું હોય તો કેવી મુશ્કેલી છે ને. પેલામાં છેક સુધી બધું આપણે કરવાનું. દીવોય બનાવવાનો અને ઘી પણ બનાવવાનું, પેલી વાત પણ બનાવવાની, બધું પૂરવાનું ને પછી પાછું એને પવનથી બચાવવાનું. આ બધું આપણે કરવાનું. પેલી ગાંઠ ના ઉકલે ત્યાં સુધી. આમાં તો શું છે? માત્ર ભોજન જ કરવાનું, માત્ર ભગવાનનું ભજન કરવાનું, બસ આટલું. બાકીનું કામ એની જાતે થાય. તો આપણે માત્ર ભોજન કરીએ તો ભોજનમાં સ્વાદ હોય. પાછો ભોજનમાં શું છે? સ્વાદ છે, મધુરતા છે. એટલું ખરું કે ભૂખ લાગી હોવી જોઈએ. ખરો એટલું ખરું. ભોજનનો ખરો આનંદ ક્યારે છે? ભૂખ લાગી હોય ત્યારે. એટલે એટલી તો જરૂરિયાત ખરી છે. ભક્તિની અંદર પણ એટલી જરૂરિયાત તો ખરી છે કે ભગવાન માટે પ્રેમ હોવો જોઈએ. એ પ્રેમથી ભજન કરતા હોઈએ બસ એનો જ એક સ્વાદ છે. પ્રેમથી ભજન કરવાનો સ્વાદ છે. પેલું જેને થોડો શુષ્ક માર્ગે છે, આ છે ને થોડો મધુર માર્ગે છે, ઘણો મધુર માર્ગે છે. એટલે ભગવાનનું ભજન કરતા કરતા ભજનનો સ્વાદ લેવો. બાકીનું કામ એટલે જેવી રીતે ભોજન કરતા કરતા આપણે ભોજનનો આનંદ પણ માણીએ, સ્વાદ પણ લઈએ. અને બાકીનું કામ કોણ કરે? જઠરાગ્નિ નહીં કરે, ઈશ્વર કરે. અહમ વૈશ્વાનરો ભૂતવા પ્રાણી નામ દેહમાં છે. ભગવાન જ જઠરાગ્નિ બેઠા એ બાકીનું કામ કરે. એ પેલા ભોજનને પચાવે, રસમાં રૂપાંતર કરે, શરીરમાં પ્રસરાવે, અને આ રીતે તૃપ્તિ પણ થાય અને હિત પણ થાય. આ જેનું ફળ છે ને એની જાતે થાય. બીનું જતન પ્રયાસ. સંસ્કૃત એટલે અવિદ્યાનો નાશ કરવો, મુક્તિ પ્રાપ્ત કરવી, એ બધું તો પ્રયત્ન કરે. આશે હરિભગત સુગમ સુખદાયી. આવી હરિભક્તિ છે ને એ સુગમ છે, સરળતાથી ગમે છે, સુખદાયી, અનેક પ્રકારનું સુખ આપનારી છે. એટલે સાધનમાં પણ સુખ અને સાધ્યમાં પણ સુખ, ભોજન કરવામાં પણ સુખ અને એના અંતમાં પણ સુખ.
ભોજન કરવાનો એક આનંદ, તૃપ્તિનો આનંદ અને સ્વાસ્થ્યનો આનંદ. તે રીતે ભજન કરવાનો પણ આનંદ અને છેવટે મુક્તિનો પણ આનંદ. અસી હરિભક્તિ સુગમ સુખદાયી. આ રીતે હરિભક્તિ છે એ સુગમ છે, એટલે કે દુર્લભ નથી, સુલભ છે. સુગમ સુગમ એટલે માર્ગમાં એવા અવરોધો નથી આવતા. પેલું દુર્ગમ છે, દુર્ગમ પથ છે ને. અને દુર્ગમ પથસ્તત કવયો વદંતી. એ જ્ઞાન માર્ગના પથને દુર્ગમ કહેવામાં. દુર્ગમ એટલે અનેક પ્રકારના દુર્ગ આવતા હોય, અનેક અવરોધ આવતા હોય, અને એમે પેલા ગઢ હોય ને એ ચડવા બહુ મુશ્કેલ હોય છે. દુર્ગમ પથસ્તત કવયો વદંતી. આ જ્ઞાન માર્ગ દુર્ગમ છે. આ કેવું છે? સુગમ છે, સીધો સપાટ માર્ગ છે. કોષ મૂળ જાય સુહાય. એવો કોણ મૂળ છે જેને આ માર્ગ સારો ન લાગે? લાગવો જ જોઈએ. એટલે આ રીતે તુલસીદાસજી મહારાજે જ્ઞાન કરતા, જ્ઞાન એટલે કે નિર્વિશેષ બ્રહ્મનું અનુસંધાન, એના કરતા સગુણ બ્રહ્મનું અનુસંધાન કે ભજન છે એની વિશેષતા બતાવી. 119 દોહામાં કહે છે, સેવક સેવ્ય ભાવ બિનુ, સેવક સેવ્ય ભવન તર્ય ઉરગારી, ભજહુ રામ પદ પંકજ, અસ સિદ્ધાંત વિચારી, અસ સિદ્ધાંત વિચારી. હવે આપણને ભક્તિનું માર્ગદર્શન આપે છે કે ભક્તિનો શ્રેષ્ઠ ભાવ કયો છે? સેવક સેવ્ય ભાવ એનો ભવન તર્ય ઉર્ગારી. આ એમનો પ્રિય માર્ગ છે. ભગવાન સાથે સંબંધ બંધાવવો જોઈએ. કેવો સંબંધ? સેવક અને સેવ્યનો સંબંધ. હું સેવક છું, ભગવાન મારા સેવ્ય છે. એટલે હું રઘુપતિ મારો પતિ છે, હું એનો સેવક છું, એ મારા પતિ છે. બસ આ પ્રકારનો ભાવ છે. એ કહે છે કે સેવ સેવ્ય ભાવ એનું ભવન તરી ઉર્ગારી. હે ઉર્ગારી, હે ગરુડજી, આ સેવક સેવ્ય ભાવ વગર આ ભાવ એટલે ભાવ સાગર તરી જવાતો નથી. બીજા ભાવમાં પાછા થોડા જોખમો રહેલા છે. ટૂંકમાં બીજા બધા ભાવ જે છે ને એમાં જોખમો રહેલા છે. આ ભાવ સેવક સેવ્ય ભાવમાં કોઈ જોખમ નથી. બીજા બધા જરા લપસણા માર્ગો રહેલા છે. કારણ કે એમાં કયા પ્રકારના ભાવને પુષ્ટિ મળતી જાય એ બધું કહેવું અઘરું છે. આપણું મન ઘણી વાર છેતરનારું હોય છે. તેથી ઘણી વાર એમ કહેવાય કે ના મારું બધું ભાવ શુદ્ધ છે ને ફલાણું ઠીકણું બરાબર છે. હોય એવું નથી કહેતા, પણ આમાં અશુદ્ધનો પ્રવેશ થવાની કોઈ સંભાવના નથી. સેવક સેવ્યમાં એમાં અશુદ્ધનો પ્રવેશ થવાની, એમાં કામનો પ્રવેશ થવાની સંભાવના નથી. એટલા માટે સેવક સેવ્ય ભાવ એનું ભવન તરી ઉર્ગારી. એ ગરુડજી, આ સેવક સેવ્ય ભાવ વગર આ સંસાર તરી જવાતો નથી. તસ્સેવાહમ મમૈવાસૌ સૈવાહમ ઇતિ ત્રિધા. આવું કહેવામાં આવ્યું. તસ્સેવાહમ, હું એનો છું, મમૈવાસૌ, એ મારો છે. આ સેવક, હું એનો છું. આ સેવક સેવ્ય ભાવ. પછી સેવકને લાગે આ મારો છે, કારણ કે એ જુએ કે એ સેવ્ય છે, માલિક છે, એનું બહુ ધ્યાન રાખનારો છે, એનું ધ્યાન રાખનાર જેવું એને લાગે પછી કે મારો જ છે, બીજા કોઈ નથી. હું એનો છું, એ મારો છે. પછી સૈવાહમ, પછી હું એ છું. પછી સૈવાહમ એ જ્ઞાન છે. એના માટે પ્રારંભ ક્યાં થાય છે? તો સૈવાહમ, હું એનો છું. ભજવ રામપદ પંકજ અસ સિદ્ધાંત વિચારી. આ સિદ્ધાંત પર વિચાર કરીને આ સિદ્ધાંત વિચાર કરજો જરા કે કેમ આ ભાવ વગર ભવ સંસાર તરવો અઘરો છે, તો પાર નથી કરી શકાતો. આ સિદ્ધાંત પર વિચાર કરીને હે ગરુડજી, તમે ભગવાનનું ભજન કરો તો આ પ્રકારે ભજન કરજો. કેવું છે? સેવક સેવ્ય ભાવથી. એવું છે ને કે આ ભાવમાં મુખ્યત્વે બીજો પણ એક આમાં એમનો કહેવાનો હેતુ એ છે કે સેવ્યની જવાબદારી બની જાય. પછી પેલો માલિક હોય, નોકર હોય, તો નોકરનું બધું ધ્યાન રાખવું કે નોકરની સંભાળ લેવી એ માલિકની જવાબદારી બની જાય. એકવાર નોકરે કે સેવ્યે સમર્પિત પોતાની જાતને કર્યું, એકવાર માલિકને જો કે ગમે તેને સમર્પિત ના કરવું, હંમેશા જે
શ્રેષ્ઠ હોય, યોગ્ય એને સમર્પિત થવું. ગમે તે શરણાગતિ ના સ્વીકારવી, પણ એટલે જે શરણ્ય છે એ અધિકારી હોય તો જે શરણાગત એનું ધ્યાન રાખવાનું જ છે ને. એ જયારે જોયે કે આ શરણાગત તો મને સંપૂર્ણ રીતે સમર્પિત છે, એવું જયારે જોયે ને તેથી એ સમર્પણમાં સેવકને પોતાનું કોઈ પ્રકારનું પ્રયોજન જ નથી. સમર્પિતનો અર્થ એ છે કે સેવકનું બધું પ્રયોજન સેવ્ય જ છે. સેવક જે કરતો હોય માત્ર માલિક માટે જ કરતો હોય, એમાં સેવકને પોતાને કે મેળવવાનું જ નથી એવી જાતનું. આ એવો સેવક છે જે પેલા પગારની અપેક્ષા નથી રાખતો, કશી અપેક્ષા જ નથી રાખતો, જેનો પૂર્ણ સંતોષ માત્ર સેવા કરવામાં જ છે. તો માલિકની સેવા કરવામાં જ પૂર્ણ સંતોષ. આવો જે સેવક છે એને કઈ ચિંતા એટલા માટે કરવાની કે એની કાળજી તો માલિક લેવાનો જ છે. એટલે તમે કશું ના માગો ત્યારે પછી એને ફાવે આપે એવું થાય. તમે માગો તો જે માગો તે આપે, કશું ના માગો તો પછી કેવી ભેટ આપે. ભગવાન કેવી ભેટ આપે? પોતાને જ આપી દે. શ્રીમદ ભાગવતમાં કહ્યું કે ભગવાન કેવું પોતાને આપી દે. કઈ આ તો માગતો નથી કશું. તો મારી પાસે સારામાં સારી વસ્તુ આપો તો હું જ આપી દઉં, એથી વધારે સારી હું લાવું ક્યાંથી? આપણે કશું માંગીએ તો કે લે ભાઈ, એની પાસે બધું છે. કશું ના માંગીએ તો એવી એ ધર્મ સંકટમાં પડે, અને છેવટે એ પોતાની જાતને આપી દે. આ સિદ્ધાંત છે. એટલે સેવક અર્થાત જે સેવ્યને માલિકને સંપૂર્ણ રીતે સમર્પિત છે, જેને પોતાનું કોઈ પ્રકારનું પ્રયોજન નથી, અને જે માત્ર માલિકની પ્રસન્નતા માટે જ જેનો એક જ માત્ર પ્રયોજન માલિકને પ્રસન્ન કરવો. માલિકને પ્રસન્ન કરવો સહેલો નથી, એટલા માટે માલિકને બરોબર જાણવું પડે. માલિકને શું ગમે છે, શું નથી ગમતું બધું જાણવું. મેં આટલું કર્યું, તમે કર્યું એટલું પૂરતું નથી, વ્યવસ્થિત કરવું છે, કર્યું એટલું પૂરતું નથી. બહુ મહેનત આપણે ઘણી વાર કરીએ તો એનું ફળ નથી મળતું, કારણ કે જાણવું જોઈએ કે શું જોઈએ છે. માત્ર મહેનત કરી પર્યાપ્ત નથી, પરંતુ એ મહેનત જે માલિકને ગમતું હોય. એટલે સેવક કોને કહેવાય? જે જયારે જોઈએ કે માલિકને શું ગમે છે એ વસ્તુ કરે. પોતાને ગમે છે કરવા કરતા પણ માલિકને શું ગમે છે. અને આ રીતે ચાલો, એટલે કહેવાનો ભાવ એ છે કે આ રીતે હંમેશા માલિકનું ધ્યાન થતું જ હોય. માલિકને શું ગમે છે માટે માલિકનું ધ્યાન થતું હોય, એટલે સતત ઈશ્વરનું અનુસંધાન થતું જ હોય અને ઈશ્વરની સેવા થતી હોય. એવો સિદ્ધાંતનો આ પ્રકારે સિદ્ધાંતનો વિચાર કરીને, આ પ્રકારના સિદ્ધાંતનો સ્વીકાર કરીને ભગવાનના ચરણ કમળનું ભજન કરવું જોઈએ. અને પછી પેલા છેલ્લા પછી દોહામાં કહે છે, જો ચેતન કહ જડ કરે, જો જડ હી કરે ચૈતન્ય, અસ સમરથ રઘુનાયક હી, ભજહિ જીવતે ધન્ય, ભજહિ જીવતે ધન્ય. સિયાવર રામચંદ્ર કી જય, પવન સુત હનુમાન કી જય, બોલો ભાઈ સબ સંતન કી જય. જો ચેતન કા જડ કરે, જે ચેતનને જડ કરે, જડ હી કરે ચૈતન્ય, અને જડને ચેતન કરે. અસ સમર આવ્યું સામર્થ્ય રઘુનાથજી ધરાવે છે, બીજું કોઈ ધરાવતું નથી. ભજે જીવ તે ધન્ય. ટૂંકમાં જીવ જે જળ છે, જે તો પારસમણી પેલા અત્યંત કનિષ્ઠ થતો હોય એને પણ કેવી શ્રેષ્ઠ બનાવી દે, જેવી રીતે એ લોખંડને સુવર્ણ બનાવી દે, એવું ચમત્કાર છે ને. તેવી રીતે ભગવાન રઘુનાથ કેવા છે, જળને ચેતન બનાવી દે અને ચેતનને જળ બનાવી દે. આ જળ જીવ છે એને ચેતન બનાવી દે, અને જે કે ચેતન બીજા કશા અવરોધન વડે જળ બનાવી દે. આ રીતે અસ સમરથ રઘુનાથ, આવો જે સમર્થ રઘુનાથ છે. ભજે જીવ તે ધન્ય. ટૂંકમાં સગુણ બ્રહ્મને, સર્વજ્ઞ સર્વશક્તિમાન ઈશ્વરની આરાધના કરવી જોઈએ. સર્વશક્તિમાન છે એ માટે બધું જ કરવા સમર્થ છે. એટલા માટે એ બધા વિઘ્ન વગેરે છે દૂર કરવા સમર્થ, સ્વાભાવિક છે. પેલો જે છે નિર્વિશેષ જોયા કરનારો છે, એ કંઈ કરતો નથી. એનું એક્ટિવ પાર્ટિસિપેશન, સક્રિય ભાગ લેતો નથી. આ સગુણ બ્રહ્મ છે એ સક્રિય ભાગ લેનારો છે. આટલો ભેદ બતાવ્યો તેથી સતત એનો સહારો છે. એની સાથે સંબંધ બાંધી શકાય. નિર્ગુણ બ્રહ્મ સંબંધ બાંધી જ ના શકાય ને. મારો આત્મા જ સંબંધ ક્યાં રહ્યો?
અર્થાત નિર્વિશેષ પરમાત્માની આરાધનામાં બધા પ્રકારના સંબંધિત મુક્ત થવાની જરૂર છે, જેને ભક્તને જરૂર નથી. ભક્ત તો પોતાને પ્રિય સંબંધ જાળવી શકે. અનેક સંબંધો કયા છે, વાત્સલ્ય ભાવ પણ કહો કે અનેક બધા ભાવ કહેલા છે, તો સખ્ય ભાવ પણ કહો, આવું કોઈ ભાવ હોય એ તમે જાળવી શકો છો અને ભગવાનની આરાધના કરી શકો છો. પેલા બધા ભાવ છોડવા પડે. ટૂંકમાં કોર પર્સનને જે પ્રિય છે ને, અંતરતમ જે વ્યક્તિ છે એ તો ભક્ત છે ને, એને પ્રિય વસ્તુ છોડવાની બહુ અઘરી છે. એટલા માટે જે અંતરતમ વ્યક્તિત્વ જે ભક્ત છે એ ભક્તને આપણે અનુસરીએ તો બધી વસ્તુ સુગમ બને છે. પણ એ ભક્તને ઉપરવટ થઈને પછી તો ઉપરવટ થવું અઘરું છે. અશક્ય નથી એમ નહીં, બહુ જ અઘરું છે. અને રઘુનાથ જે સર્વસમર્થ છે એનો આશ્રય લેવો તો એની કૃપાથી બધું જ શક્ય બને. ભજે જીવ તેથી આવા રઘુનાથને ભજના જે જીવ છે એ ખરેખર ધન્ય છે. કહી ન કહી ગતિ પતિત પાવન રામ ભજે સુનુ સઠ મના ગણિકા અજામિલ જાદ ગીધ ગજાદિ ખલ તારે ઘના આવીર જમન કિરાત કસ સ્વપચાદિ અતિય ગરૂપજે કહી નામ બારક તે બી પાવન હોય રામન રઘુવંશ ભૂષણ ચૈતય નર કહી સુનહી જગાવહી કલિમર મન મલ ધોય બેનુ શ્રમ રામ ધામ સિધાવહી સત પંચ ચોપા હે મનોહર જાની જો નર પુરહરે દારુણ અવેદ્યા પંચ જનિત વિકાર શ્રી રઘુબર હરે સુંદર સુજાન કૃપા નિધાન અનાથ પર કર પ્રીતિ જો સો એક રામ અકામ હિત નિર્વાણ પ્રદર્શન આનકો જાકે કૃપા લવલે સતે મતિ મંદ તુલસી દાસન આયો પરમ વિશ્રામ રામ સમાન પ્રભુના મોસમ દીન દીન હિત तुम समान रघुवीर अस विचार रघुवंश बने हरम विषम भवधीर कामी नारी पियारी जिमी लोभे प्रिय जिमिदार तिमि रघुनाथ निरंतर प्रिय लागहु मुहि राम सिया वर रामचंद्र की जय पवन सुत हनुमान की जय बल भय सब संतन की जय। यत्पूर्वं प्रभुना कृतं सुकविना श्रीशम्भुना दुर्गमम् श्रीमद्रामतयागभक्तिमनिशम् प्राप्त्यैतु रामायणम् मत्वा तद्रघुनाथनामनिरतम् स्वान्तस्तमशान्तये आशाबद्धमिदम् चकार तुलसी दासस्तथा मानसम् पुण्यं प्राप
सुमिरौ पवन कुमार विद्यादेव मुनि हरं कलेश विकार सियावर रामचंद्र की जय पवन सुत हनुमान की जय बोलो भाई सब संतन की जय हनुमान ज्ञान गुण सागर जय कपि लोक उजागर राम दूत तुलित बल धाम अंजनी पुत्र पवन सुत नाम महावीर विक्रम बजरंगी कुमति निवार सुमति के संगी कंचन भरण विराज सुभेशा आनंद कुंडल कुंजित केश हाथ वज्र और ध्वजा विराज कांधे मूंज जनेऊ साज शंकर सुवन केसरी नंदन तेज प्रताप महाजन विद्यावान गुणी अति चातुर राम काज करिबे को प्रभु चरित्र सुनिबे को रसिया राम लखन सीता मन बसिया सूक्ष्म रूप धरि सियहि दिखावा विकट रूप धरि लंक जरावा भीम रूप धरि असुर संहारे रामचंद्र के काज सवारे लाय सजीवन लखन जियाए श्री रघुवीर रसि उर लाए रघुपति कीन्ही बहुत बड़ाई मम प्रिय भरत सहस्रवदन तुमरो यश गावे अस कहि श्रीपति कंठ लगावे सनकादिक ब्रह्मादि मुनीषा नारद सारद सहित अहीसा जम कुबेर दिगपाल जहाद कवि कोविद कहि सकै कहाद तुम उपकार सुग्रीवहि कीना राम मिलाय राजपद दीना तुम्हारो मंत्र विभीषण मान लंकेश्वर वै सब जग जान जुग सहस्र जो जन पर भान लील्यो ताहि मधुर फल जान प्रभु मुद्रिका मेलि मुख नाय जल बिलांगी गए अचरज नाय दुर्गम काज जगत के वेद सुगम अनुग्रह तुम्हारे वेद राम दुआरे तुम रखवारे होत न आज्ञा बिनु पैसारे सब सुख लहे तुम्हारी शरण तुम रक्षक काहू को डरना आपन तेज समारो आप तीनों लोक हांकते कांपे भूत पिशाच निकट नहीं आवे महावीर जब नाम सुनावे नासे रोग हरै सब पीरा जपत निरंतर हनुमत वीर संकट से हनुमान छुड़ावे मन क्रम वचन ध्यान जो लावे सब पर राम तपस्वी राजा जिनके काज सकल तुम साज और मनोरथ जो कोई लावे सोई अमित जीवन जुग परताप तुम्हारा है प्रसिद्ध जगत उजियारा साधु संत के तुम रखवारे असुर निकंदन राम दुलारे अष्ट सिद्धि निधि के दाता असवर दीन जानकी माता
नरकट मिट सब पीर जो सुमिरै हनुमत बलवीर। जय 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 हनुमान कृपा करो गुरुदेव की नाय। जो सतवार पाठ कर कोई छूटै बंदी महासुख होय। जो यह पढ़े हनुमान चालीसा होय सिद्धि साखी गौरी। तुलसीदास सदा हरिचेरा जय नाथ हृदय महादेवा। तुलसीदास सदा हरिचेरा जय नाथ हृदय महादेवा। पवन तनय संकट हरण मंगल मूर्ति रूप। राम लखन सीता सहित हृदय बसौ सुरभूप सियावर रामचंद्र की जय। पवन सुत हनुमान की जय। बोलो भाई सब संतन। श्री रामचंद्र कृपालु भज मन हरण भव भय दारुणम्। नव कंज लोचन कंज मुख कर कंज पद कंजारुणम्। कंदर्प अगणित अमित छवि नव नील नीरज सुंदरम्। पठपीतमानहु तडित रुचि शुचि नौमि जनक सुतावरम्। शिरमुकुट कुंडल तिलक चारु उदार अंगविभूषणम्। आजानुभुज सरचापधर संसामजित खरदूषणम्। भजो दीन बंधु दिनेश दानव दैत्यवंश निकंदनम्। रघुनंद आनंद कंद कौशल चंद दशरथ नंदन। इति वदति तुलसीदास शंकर शेषमुनिमन रंजनम्। मम हृदय कंज निवास कुरु मालिखलदल गंजनम्। मम हृदय कंज निवास कुरु खलदल गंजनम्। ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। हरि ओम्। श्री गुरुभ्यो नमः।